બે પોઈન્ટ છે બસ ખાલી સમજો એટલે this chapter is done. Okay, so center of gravity and moment of inertia actually કેવા છે માંગે. Now first, this is very important introduction. What is the difference between the centroid and the center of gravity, right? સેન્ટ્રોઇડ એટલે શું? આપણો જે એરિયા છે કોઈ બી મટીરીયલ યા કોઈ બી ઓબ્જેક્ટનો જે એરિયા છે એ જે પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટેડ હોય, જે પોઈન્ટ માંથી એનો એરિયાનું સીજી, the point through which the entire area is concentrated is called as a centroid. અને જે પોઈન્ટ પર એનો વેઇટ કોન્સન્ટ્રેટેડ હોય એ પોઈન્ટને શું કહેવાય? સેન્ટર ઓફ ગ્રેવિટી, સીજી. તો હવે તમે એમ કહેશો તો આ બંને તો આ જ પોઈન્ટ છે, તો આ બંનેમાં ફરક શું? ઓકે, ફરક નથી. ક્યારે? કે જો આ સ્ક્વેરનો બધી સાઈડથી મટીરીયલ સેમ છે તો આનું જે સેન્ટર ઓફ સીજી હશે ને એ એનું સેન્ટર હશે, બરોબર? પણ આ સ્ક્વેર સોરી સપોઝ કે અહીંયા મેં હેવી મટીરીયલ થી બનાવેલું છે અને અહીંયા જે મટીરીયલ છે ને એનો વેઇટ ઓછો છે, એની ડેન્સિટી કેવી છે? ઓછી છે. આની ડેન્સિટી કેવી છે? વધારે છે. તો એને સ્ટીલ એનું સેન્ટ્રોઇડ કેવું આવશે? આ. કેમ કે સેન્ટ્રોઇડ ને વેઇટ આરે કઈ લેવા દેવા કે ડેન્સિટી આરે એને કોઈ કઈ ઓલું છે નહીં. એને કોની સાથે લેવા દેવા? એરિયા સાથે. તો સ્ટીલ આ એરિયાનું સેન્ટર કેવું છે? આ. તો મારું આ સેન્ટ્રોઇડ ક્યાં થશે? સેન્ટરમાં, રાઈટ? પણ આનું સીજી ક્યાં થશે? મેં તમને આગળના એક્ઝામ્પલ આપ્યું. આ કેવું છે? હેવી છે. આ કેવું છે? લાઇટ છે. મેં તમને પેનનો એક્ઝામ્પલ આપ્યું હતું ને, આ સાઈડ એકદમ હેવી છે પેન, આ સાઈડ લાઇટ છે. તો એને અહીંયા પકડી રાખીશ તો આ વેઇટ ને આ લાઇટ નો આની લાંબી લેન્થ નો વેઇટ બેલેન્સ કરશે. જો અહીંયા જતો રહીશ તો આ તો બહુ હેવી છે, આ તો પડી જશે, રાઈટ? તો જેટલું હેવી હોય એ સાઈડ સીજી કેવું હોય? એ સાઈડ ખેંચાયેલું હોય, રાઈટ? તો અહીંયા હેવી છે, અહીંયા લાઇટ છે, તો આનું સીજી ક્યાં હશે? અહીંયા હશે, રાઈટ? This is its CG. This is its centroid. So now you got the point. What is the difference between centroid and the center of gravity? આ વસ્તુ બહુ નાની લાગે છે, આ વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ છે ને કે ખાલી સેન્ટર ઓફ ગ્રેવિટી ની ભૂલને લીધે સુરતની અંદર એક આખો બ્રિજ પડી ગયો. કયો બ્રિજ? સુરતમાં આઠવા લાઇન્સ ઉપર એક બ્રિજ આવેલો છે, કેબલ સ્ટેટ બ્રિજ. જો એમાં આવું છે, આ આખો કેબલ સ્ટેટ બ્રિજ છે, આ નદી જાય છે. અહીંયા આ બ્રિજ પૂરો થઈ જાય છે, પણ અહીંયા સાઈડમાંથી આમ ચડવા માટે આવી રીતે એક પોર્શન બનાવ્યું છે, આવી, રાઈટ? કે અહીંયાથી જે ટ્રાફિક આવતી હોય એ ઉપરથી લઈને સાઈડમાંથી આ બ્રિજ ઉપર ચડી ગઈ, રાઈટ? એને આમ ફરવા ન જવું. તો એનો આ જે સ્પાન હતો ને એ આવી રીતે આમ હતો. કેવો હતો? કર્વમાં હતો. હવે આના બંને સપોર્ટ એ લોકો ક્યાં આપ્યા હતા? એક સપોર્ટ અહીંયા આપ્યો હતો, એક સપોર્ટ ક્યાં આપ્યો હતો? અહીંયા આપ્યો હતો. પણ આનું જે સીજી જ્યાં હતું એ સીજી ને જ્યાં સેન્ટર થતું હોય ત્યાં કોઈ સપોર્ટ નહોતો. એટલે આખો આમ કર્વ છે એને તમે અહીંયા બે સપોર્ટ આપ્યા તો આ શું થઈ જશે? સિમ્પલી કઈ રીતે બેન્ડ થઈ જશે? આમ બેન્ડ થઈ જશે. તો આનો જ્યારે ભરાઈ એટલે જ્યારે કોન્ક્રીટિંગ કરે એનો વિચાર શું કહેવાય? ભરાઈ કરે. કોન્ક્રીટિંગ કર્યું એના 28 દિવસ પછી જેવા નીચેના સ્ટ્રટ હોય, નીચેના સ્ટ્રટ એટલે કમ્પ્રેસિવ મેમ્બર જે નીચે સપોર્ટ આપ્યા હોય એ જેવા હટાવવાના શરૂ કર્યા, ધીરે ધીરે ઇટ બેન્ડ્સ એન્ડ ઇટ કમ્પ્લીટલી ફેલ. અને ત્યાંથી આ ફેલ થઈ ગયું, રાઈટ? તો નાની એવી એક ખાલી સેન્ટર ઓફ ગ્રેવિટી, આ સોમનું ઈઝીએસ્ટ ચેપ્ટર છે, આના લીધે ઘણા લોકો ડેથ થઈ ગઈ, રાઈટ? સો ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર અ completely an engineering perspective, right? So what is the center of gravity? કે જે પોઈન્ટ ઉપર એનું આખું સીજી એ પોઈન્ટ માંથી એનું આખું વેઇટ પસાર થાય છે. એટલે મારું આખું વેઇટ અહીંયા પસાર થાય છે. જો હું અહીંયાથી એ વેઇટ ને હું બેલેન્સ કરી દઈશ ને તો એ આખે મેં તમને કીધું ને આ પેન ને હું અહીંયાથી આ પેન કમ્પ્લીટલી કેવી છે અત્યારે સેમ એનું વેઇટ ડિસ્ટ્રીબ્યુટેડ છે. જો હું અહીંયાથી એકદમ પરફેક્ટલી બેલેન્સ કરીશ ને તો એ બંને બાજુ કેવી રહેશે? એકદમ સ્ટેબલ રહેશે. જો આ બાજુ હેવી હશે તો મારે એને થોડી નજીકથી બેલેન્સ કરવી પડશે કેમ કે આ બાજુ કેવું હતું? હેવી હતું, રાઈટ? તો એનું સીજી એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર એન એન્જિનિયરિંગ પર્સપેક્ટિવ. કોઈ બી મટીરીયલનું સીજી, કોઈ બી શેપનું સીજી જાણવું જરૂરી છે. તો સીજી કોના ઉપર ડિપેન્ડન્ટ છે? શેપની સાથે સાથે વેટની ડેન્સિટી. એની ડેન્સિટી જો ચેન્જ થઈ, મતલબ આ ડેન્સિટી ઇઝ અલ્ટિમેટલી વેટ. ઇટ ઇઝ ધ વેટ બાય વોલ્યુમ. તો એની ડેન્સિટી વધુ મતલબ એનો વેટ પર વોલ્યુમ કેવો છે? વધુ છે. CG is dependent on both its area as well as its material property, right? But centroid is completely dependent on what? It's a shape of that material, shape of that object, right? Now we got the difference between these two. So our center of gravity CG is the point through which my entire mass or entire weight is concentrated, applicable for a solid, and this is applicable for a plane surface anyway.
જે પ્લેન સરફેસ એરિયા હોય, ચોરસ છે, ત્રિકોણ છે, ગોળ છે, એનું શું આપણે એમાંથી શું બનાવીએ, સીજી સેન્ટ્રોઇડ બનાવીએ. પણ જો ક્યુબ જે છે એનું આપણે શું ધ્યાનમાં લઈશું, સીજી ધ્યાનમાં લઈશું, સેન્ટર ઓફ ગ્રેવિટી. બીકોઝ આપણે એને શું કરવું પડે, ત્યાં બેલેન્સ કરવો પડે એ ફોર્સને. ઇફ ઇટ ઇઝ નોટ બેલેન્સ તો એમાં શું રહી જાય, મોમેન્ટ રહી જાય, રાઈટ. તો આનો એક બીજો એક વાત, તો આગળ આપણે હમણાં શું કીધું હતું લાસ્ટ શીયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટમાં, શીયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટમાં હવે એ વસ્તુ તમને ડીપલી સમજાવશે. યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડને હું આવી રીતે ડ્રો કરી શકું. હવે મેં તમને એકદમ શુદ્ધ લેંગ્વેજમાં એમ કીધું હતું, તળપદી લેંગ્વેજમાં એમ કીધું હતું કે આપણે આ એક નેતા ઊભો કરવો પડે. એટલે એનો મતલબ શું હતો કે આખું વેટ ક્યાં કોન્સન્ટ્રેટેડ હતું, અહીંયા કોન્સન્ટ્રેટેડ હતું. એઝ ધીસ ઇઝ અ રેક્ટેંગલ, આનું સીજી ક્યાં આવે, અહીંયા સેન્ટરમાં આવે. એટલે આપણે આનું શું કીધું હતું, આ W ઇન્ટુ L. હવે આપણે મુવમેન્ટ લીધી તો આ કોના રિસ્પેક્ટિવલી લીધી, આ W ઇન્ટુ L ના રિસ્પેક્ટિવલી લીધી. શું કામ એને અહીંયા લીધું હતું, because it is the CG of that shape, right. અને CG માંથી શું થતું હોય, એન્ટાયર માસ પાસ થતું હોય. તો જ્યારે મુવમેન્ટ આપણે જ્યારે કેલ્ક્યુલેટ કરીએ તો આ સીધું CG ઇન્ટુ વેઇટ થી હું કેલ્ક્યુલેટ કરું તો સીધું આખા મુવમેન્ટ આવી ગઈ. સેમ એવું જ્યારે ટ્રાયંગ્યુલર ફોર્સ હતો, યુનિફોર્મલી વેરિંગ લોડ હતો. see this is an uniformly varying force, this is the W. તો આનું CG ક્યાં હતું, મેં તમને કીધું ક્યાં આવે, અહીંયા આવે. તો મેં તમને એમ વાત ત્યારે હું આ બધું સમજાવવા બેસત તો કદાચ તમે શું થાત, કન્ફ્યુઝ થાત. એટલે મેં તમને ઇન શોર્ટ કીધું હતું કે અહીંયા આપણે રિપ્રેઝેન્ટેટિવ એટલે કે નેતા ઉભો કરો. પણ આનો મતલબ શું હતો, આખો વેઇટ આ પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટેડ છે. આનો આખો વેઇટ ક્યાં કોન્સન્ટ્રેટેડ છે, એના CG ઉપર. એનું CG ક્યાં હોય, અહીંયાથી થોડું નજીક હોય, કેમ કે અહીંયા શું છે, હેવી છે. અહીંયા કેવું છે, લાઇટ છે. તો અહીંયાથી થોડું કેટલું હોય, દૂર હોય, 2L/3. અને ટોટલ કેટલું હશે, W into L/2, because it is a triangle. Got it? You got the concept of CG, right? Now the CG is the point through which my entire mass is concentrated. Okay? Now how to find an CG and a centroid? Okay. હવે ચોરસ છે તો એનું CG તમને ખબર છે કે સેન્ટરમાં છે. If it is a square then you know કે એનું CG સેન્ટરમાં છે. If it is a rectangle then you know કે એનું CG ક્યાં છે, સેન્ટરમાં. Because these all objects are symmetric. જો સિમેટ્રિક હોય તો એ ક્યાં હોય, સેન્ટરમાં હોય. જો ટ્રાયેંગલ આવું હશે તો આ ટ્રાયેંગલ ધીસ એક્સિસ ની સાથે સાપેક્ષે શું છે, સિમેટ્રિક છે. તો મતલબમાં આ એક્સિસ માં હોવું જોઈએ. પણ હું અહીંયા દોરીશ તો સિમેટ્રિક નથી. આ નીચેની સાઈડ કેવું છે, એનું વજન વધારે છે. ઉપરની સાઈડ કેવું છે, લાઇટ. તો કઈ ડાયરેક્શનમાં છે, નીચે કે ઉપર, નીચે હશે. તો એનું CG ક્યાં હશે, એનું મોસ્ટ અહીંયા હશે, રાઈટ. ઓકે. આનો તો તમને યાદ રાખીને ખબર પડી ગઈ. બટ વોટ ઇફ સપોઝ કે હું સપોઝ કે મેં મારા સ્ટ્રક્ચરમાં T વિંગ નો યુઝ કર્યો છે. ઓકે, ધીસ ઇઝ માય T વિંગ, રાઈટ. તો આનું CG તમે કઈ રીતે ફાઇન્ડ કરશો? તો આમાં તો ચાલો આ દિશામાં તો સિમેટ્રિક છે. then you know કે આ એક્સિસ પર હોય. પણ એની y એક્સિસ માં એનું વેલ્યુ ક્યાં હશે? ચાલો ડેફિનેટલી અહીંયા ક્યાંક હશે. એ તમને ખબર છે આ બાજુ હેવી છે તો થોડું ઉપરની સાઈડ છે. પણ એની વેલ્યુ તો જાણવી જરૂરી છે. તો એના માટે સિમ્પલ એક મેથડ છે કે શું કરવાનું, કોઈ બી એક એક્સિસ ધારી લેવાનું. તમને જ્યાં મજા આવે ને એ એક્સિસ ધારી લેવાની. સપોઝ કે મને અહીંયા મજા આવી તો મેં આ એક એક્સિસ ધારી. ધીસ ઇઝ x axis, ધીસ ઇઝ y axis, રાઈટ. આપણે લાઈન બોર્ડ જ લઈ લઈએ. ઓકે. અગેન હું અહીંયા ડ્રો કરું છું. ઓ આપણું હતું શું કીધું મેં, તમને જ્યાં મજા આવે ત્યાં એક્સિસ ધારી લેવાની. પણ શું કરવાનું, સૌથી બહાર રાખવાની. સપોઝ કે આપણે અહીંયા અંદર રાખ્યો આપણે તો પ્લસ માઈનસ નું સાઇન આવે. એટલે મેં શું કર્યું, સૌથી બહાર રાખ્યો એટલે બધું આ ડાયરેક્શનમાં આ ડાયરેક્શનમાં પ્લસ જ આવવાનું છે, રાઈટ. એટલે એક્સ્ટ્રીમ લેફ્ટ અને એક્સ્ટ્રીમ રાઈટ, આ એક્સ્ટ્રીમ ડાઉન પોઝિશનમાં આપણે શું રાખવાનું, એક્સિસ રાખવાની. ધીસ ઇઝ x axis, ધીસ ઇઝ y axis. ઓકે. હવે શું કરવાનું, હવે જે અલગ અલગ પડતા જે એરિયા આવે ને અલગ પાડી દેવાના. આ એક રેક્ટેંગલ થઈ ગયું અને આ એક રેક્ટેંગલ થઈ ગયું. આ બંને નામ આપી દેવાનું. A1 આને નામ આપી દો A2, રાઈટ. નાઉ
my CG distance x direction માં CG distance is all the summation of area each area એનું each CG divide by what total area. ઓકે હવે આનું ઇન્ટરપ્રિટેશન કરીએ કે આ જે એરિયા છે એનું x એક્સિસ પર અહીંયા CG કેટલું છે સપોઝ આ કેટલું છે x1 છે આ ચોરસનું આ લંબચોરસનું રેક્ટેંગલનું CG તો તમને ખબર છે ક્યાં હોય એક્ઝેક્ટ સેન્ટરમાં હોય તો એની આ વેલ્યુ તમારે જોઈ લેવાની કેટલી છે x1 આનું CG ક્યાં હોય અહીંયા હોય તો સપોઝ કે આ ડિસ્ટન્સ તમને ખબર પડી જાય x2 છે રાઈટ તો ઇન ટોટલ આખા શેપનું CG ઇન x ડાયરેક્શન ઇઝ ઇક્વલ ટુ a1 એનું x ડાયરેક્શનમાં CG પ્લસ a2 એનું x ડાયરેક્શનમાં CG ડિવાઇડ બાય ટોટલ એરિયા a1 પ્લસ a2 આનાથી તમને આખા શેપનું x ડાયરેક્શનમાં CG જે કંઈક આની સેન્ટરમાં આવશે અહીંયા એ તમને ખબર પડી ગોટ ઇટ શું કરવાનું ખાલી ઈચ એરિયા અને એ એરિયાનું આપણી જે એક્સિસ જે ધારી હતી એનાથી CG પ્લસ આ એરિયા એનાથી CG તો આનું જે x મળે એ ક્યાંથી મળે એ જે આ જે રેફરન્સ એક્સિસ ધાર્યું હતું ને ત્યાંથી મને x મળે હવે સપોઝ તમે અહીંયા રેફરન્સ એક્સિસ ધારી હોત ને તો એના રેફરન્સમાં તમને x ડિસ્ટન્સ મળે યુ ગોટ ઇટ એટલે તમને જ્યાં મજા આવે ત્યાં શું કરવાનું એક્સિસ યુ કેન એઝ્યુમ રાઈટ સેમ એવું ફોર y direction for a y direction my CG is summation of each area in each y direction માં CG નું multiplication divided by total area so y is equal to a1 y1 વત્તા a2 y2 divided by a1 plus a2 got it so both direction માં x and y both direction માં you got the CG so any y direction માં જે આવી રીતે કરો ને એટલે તમને y આવી રીતે કરશો ને એટલે y direction માં તમને કંઈક CG અહીંયા કંઈક મળશે આ તમને y direction માં અને એનું x direction માં જે વેલ્યુ મળે એ બંનેને અહીંયા તમે કોઓર્ડિનેટ પુટ કરશો એટલે તમને શું મળી ગયું CG or centroid of this area got it સિમ્પલ શું કરવાનું each area એનું each axis each area નું જે CG હોય x1 યા ફિર centroid હોય e પ્લસ બીજો એરિયા a2 એનું જે CG or centroid હોય ડિવાઇડ બાય ટોટલ રાઈટ સિમ્પલ એક્સિસ તમે જ્યાં ધારી હશે તમે જ્યાં એક્સિસ એઝ્યુમ કરી હશે એના રેફરન્સ થી તમને x અને y ડિસ્ટન્સ મળશે so see this is that equation આને ગોખવા બેસવાનું નહીં my x is what a1 x1 વત્તા a2 x2 હવે x સાથે એ મલ્ટીપ્લાય છે તો મારે શેના વડે ડિવાઇડ કરવું પડે તો x મળે એરિયા વડે તો મારો ટોટલ એરિયાને શું કરી દેવાનું ડિવાઇડ કરી દેવાનું y is what a2 y1 plus a2 y2 plus divided by a1 plus a2 હું એક વસ્તુમાં મિસ્ટેક કરતો હતો આજે આપણે આ ફાઇન્ડ કર્યું એને CG કહેવાશે કે સેન્ટ્રોઇડ કહેવાશે આપણે કોનો યુઝ કર્યો એરિયાનો યુઝ કર્યો છે કે વેઇટનો યુઝ કર્યો છે એરિયાનો તો એરિયાના યુઝ કરવાથી એરિયાનું મને કોઈ એક સેન્ટ્રોઇડ મળશે આ એક સેન્ટર પોઈન્ટ મળશે તો એને સેન્ટ્રોઇડ કહેશો કે CG કહેશો centroid so this point is these coordinates are the coordinate of centroid not a CG right તો હવે આ કોન્સેપ્ટ નો યુઝ કરીને મારે જો CG ફાઇન્ડ કરવું હશે તો એની ઇક્વેશન શું થશે my CG નો x coordinate is equal to area ની જગ્યાએ મારે શું યુઝ કરવાનું થશે weight આનો જે weight હશે એનું x2 divided by w1 plus આનો weight સેમ એવું y coordinate માં બે બંનેનો weight y2 this is y1 w1 plus w okay but આ કરવાની જરૂર નથી why if both this material is completely have the same density throughout a same density નું છે એની અંદર density કોઈ વેરી થતી નથી મતલબ એનો weight વેરી થતો નથી તો એનું સેન્ટ્રોઇડ જે હશે એ એનું શું હશે CG હશે તો એની જો ડેન્સિટી વેરી નથી થતી તો આપણે શું સીધો એરિયાનો યુઝ કરીને શું ફાઇન્ડ કરી નાખવાનું સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરવાનું then that must be its CG okay see now this is the problem how about you draw first
સીજી પૂછ્યું હોત ને which has the same density throughout એમ કીધું હોત તો આનું સિમ્પલી શું ફાઇન્ડ કરી લેવાનું સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરી લેવાનું ઈ જેનું શું થઈ જાય સીજી છે રાઈટ તો આનો આપણે સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરીએ આ વિઝિબલ નથી ને ચલો તો ઓકે સૌથી પહેલા શું કરવાનું એકચ્યુઅલી જો આ 100 છે તો આ 150 છે એટલે મતલબ માં આપણે રોંગલી રિપ્રેઝન્ટ કરી it should be like this 150 સૌથી પહેલા શું કરવાનું રેફરન્સ એક્સિસ બનાવવાનું so this is my reference axis x and y ક્યાં બનાવવાની સૌથી નીચે અને સૌથી સાઈડમાં રાઈટ in most of the cases અમુક કેસીસમાં સેન્ટરમાં બનાવવાનું થશે I will tell you કે કયા કેસીસમાં એવું કરવાનું છે રાઈટ પણ આવા જે નોર્મલ કેસીસ હોય એમાં ક્યાં બનાવવાની સૌથી નીચે સૌથી મતલબ આ સૌથી બહાર એટલે બધી વસ્તુ પોઝિટિવ આવે પણ એકેય વસ્તુમાં નેગેટિવ આન્સર નેગેટિવ વેલ્યુ લેવી નાખે ઓકે સો હવે શું કરવાનું કીધું તમે બધા એરિયા લખી નાખવાનું a1 a2 અને આ કેવું છે a3 રાઈટ so my centroid in x direction is what a1x1 plus a2x2 plus a3x3 divided by total area a1 plus a2 plus a3 આ a1 a2 ઉડાડી નો દેતા ઓકે एक्चुअली જ્યારે ડિપ્લોમામાંથી સ્ટુડન્ટ બીટેક માં આવે ને ત્યારે એને ફર્સ્ટ યર છે ને મેથ્સ નો કર્યું ઇવન 11th 12 મેથેમેટિક્સ એ નો કર્યું હોય તો મને એક ક્લાસમેટ મારો હતો ને મને એવું કીધું હતું કે આપણે ડેલ ઉડી ના f ડિવાઇડ બાય x ના લખે એટલે આવું થાય તમે વચ્ચે ચાલુ ગાડીએ ચડો ને તો આવું થાય ઓકે સો હવે શું કરશું બધા એરિયા ઇન્ટુ આ 10 છે એન્ડ ધીસ ઓલસો 10 સો વોટ ઇઝ ધ a1 અહીં સાઈડમાં પહેલા લખી નાખવાનું a1 કેટલું છે 150 into 10 that means 1500 a2 કેટલું છે 200 into 10 2300 અને a3 કેટલું છે 100 into 10000 રાઈટ હવે જો ઇક્વેશન ની અંદર તમે બધું બનાવવા જાશો તો ડેફિનેટલી 100% તમે મિસ્ટેક કરશો શું કરવાનું સાઈડમાં a1 a2 a3 હવે શું લખી નાખવાનું x1 x2 and x3 રાઈટ હવે x1 શું છે આનું સીધી ક્યાંથી આનું જ્યાં સેન્ટરોઇડ હોય એ બરોબર ક્યાંથી અહીંયાથી જો આખું 150 છે તો આ કેટલું હશે 75 so my x1 is plus 75 got it મારા a2 નું સેન્ટરોઇડ ક્યાં હશે અહીંયા હશે ઓકે હવે આ જુઓ આખું કેટલું છે આખું 150 છે તો આટલું અડધું કેટલું હશે સેમ કેટલું 75 તો my a2 બી કેટલું થશે 75 is it correct શું from base to x1 what you are saying locate from base locate centered from base પણ base કયો થયો આ જ નામ x1 અચ્છા ઓકે ખાલી particularly from base જ કીધું છે તો ખાલી તમારે y direction માં જ ફાઇન્ડ કરવાનું થશે but I'm just teaching you how to do that that's why હું x અને y direction બંને કરાવું છું ઓકે so x3 કેટલું થશે x3 શું થશે આનું સેન્ટર્ડ એ ક્યાં હશે એ પણ અહીંયા હશે તો x3 બી કેટલું થશે 75 કરેક્ટ મેં તમને કીધું આમાં નાની નાની મિસ્ટેક થવાની જો આ કરવા બેસો ને કેમ કે જો આ 75 આમાં અમુક કરી સીધું 100 / 2 50 કરી લખવાનું બટ x3 શું છે આ એક્સિસ થી એનું ડિસ્ટન્સ જે આપણી રેફરન્સ એક્સિસ છે એનાથી ડિસ્ટન્સ રાઈટ સો માય x3 what 50 75 બધા કેવા છે એક્સિસ ની આ ડાયરેક્શનમાં ધેટ મીન્સ બધા કેવા છે પોઝિટિવ સો 1500 ઇન્ટુ જે કાંઈ x1 છે 75 એટલે ઇન ટોટલ આખું 75 પ્લસ 75 આઈ થિંક 75 કોમન નીકળી જશે બધામાં સો a1 પ્લસ a2 પ્લસ a3 ડિવાઇડ બાય એ આવશે a1 પ્લસ a2 પ્લસ a3 આ બે ઉડી જશે ઇઝ ઇક્વલ ટુ what 75 જો આમાં નો સમજાય તો સાઈડમાં પોઝ કરીને ગણ્યા કરજો બરોબર આન્સર વિલ બી 75 સો માય x ડાયરેક્શનમાં મારું cg કેટલું આવ્યું આખા ઓલાનું 75 એટલે x ડાયરેક્શન મને મળી ગયું રાઈટ બટ ઇન ક્વેશ્ચન ઇટ ઇઝ પર્ટિક્યુલરલી આસ્ક્ડ locate centroid from base એટલે સેન્ટ્રોઇડ થી અપર ડાયરેક્શનમાં
તો આ કયું થયું y ડાયરેક્શન નું આપણે ફાઇન્ડ કરીશું. લેટ્સ ડુ ધેટ. ઓકે નાઉ ઇટ્સ ટાઈમ ફોર actually આપણે લીધે જ નહોતું કરવાનું. ઓકે ખાલી આની અંદર જ હું તમને કરાવી શકું. પ્લીઝ સેવ ઓવર ટાઈમ. સી અહીંયા શું કરવાનું છે પહેલા રેફરન્સ એક્સિસ બનાવવાનું. એટલે આ મને ફોટો રિપ્રેઝન્ટેશન જેવું છે. This is 100. This is 150. This is my reference axis x and y. So my y should be a1 y1 वत्ता a2 y2 plus a3 y3 divided by total a1 plus a2 plus a3, right? So each જે object છે એનું y direction થી આપણે y થી sorry x reference axis થી vertical distance કેટલું છે આપણે ફાઇન્ડ કરીશું, right? તો પહેલા a1 a2 a3 કેટલું હતું 1500, a2 કેટલું હતું 2000 I think અને a3 કેટલું હતું ઓકે ચાલો હવે y1 y2 and y3. okay now let's do that. આ કેટલું છે 10 છે, આ કેટલું છે 200 I think, and this is also 10. so આ રેક્ટેંગલ નું સેન્ટર ક્યાં હોય અહીંયા હોય. એનું આ રેફરન્સ એક્સિસ થી ડિસ્ટન્સ કેટલું છે આ 10 છે તો આ કેટલું હશે 5. so positive 5, રાઈટ. હવે આ એરિયાનું સેન્ટર ક્યાં હશે આના સેન્ટરમાં, રાઈટ. સો આ 200 છે તો આટલું કેટલું હશે 100 પ્લસ આ ડિસ્ટન્સ કેટલું છે 10. આખું ડિસ્ટન્સ કેટલું થઈ ગયું 110. ઓકે નાઉ આનું સેન્ટર ક્યાં હશે given સેન્ટરમાં. so 10 divided by 2 is equal to what 5. so 200 plus this 10 plus this 5, so 250. That's it. Just multiply these two. 1500 into 5 plus 2000 into 110 plus 1000 into 215 divided by total area. This is looking very silly, like very simple and all. પણ જ્યારે કરવા બેસો ત્યારે 110% આની અંદર એક નાની મિસ્ટેક કરશો અને તમારો આન્સર રોંગ આવશે. સો ડુ વોટ એક બે ક્વેશ્ચન લઈને રેન્ડમ એરિયા બનાવીને શું કરવાનું પ્રેક્ટિસ કરવાની. then you will get the basic method કે કઈ રીતે કરવાનું છે, રાઈટ. સો જાતે આને કરવાની કોશિશ કરજો બીકોઝ કોઈ બી હોય સ્ટાર્ટિંગ માં આની અંદર નાની નાની કંઈક મિસ્ટેક નાખશે. even you will do this calculation error because you won't have any calculation in pre, right? so do this simple mathematics by yourself, don't use calculation. okay but I am not doing that. okay so આજે કરશો એટલે એનાથી શું મળશે y ડાયરેક્શન નું સીજી એ કેટલું આવ્યું 98.33. that means આ 10 છે 10 ની ઉપર અહીં કેટલું હશે 88.33 જેટલું. that means આનું સીજી ક્યાં લોકેટ છે અહીંયા લોકેટ છે. હવે તમે કોન્સેપ્ચ્યુઅલી વિચારો આ ઓબ્જેક્ટ કેવો હતો વાઇડર, આ કેવો હતો શોર્ટર, રાઈટ. આનો એરિયા વધારે હતો તો મેં તમને શું કીધું હતું જે બાજુ હેવી હોય જે સાઈડ એરિયા વધારે હોય એની સાઈડ સીજી કેવું હોય થોડું ખેંચાયેલું હોય તો જ તે કેવું થાય બેલેન્સ થાય, રાઈટ. ધેટ મીન્સ our answer is correct. okay so એક સિમ્પલ ક્વેશ્ચન હતો. now let's make it complicated. શું કર્યું લાવી ઓકે આની અંદર આપણે એક્સ્ટ્રા ઓબ્જેક્ટ એડ કર્યા હતા. હવે શું કર્યું એક આખું સર્કલ હતું એમાંથી પંચ કરી એક સર્કલ કાપી નાખ્યું. so my effective area is this is what they have done, right. તો હવે આમાં શું કરવાનું આમાં તમે સપોઝ એક્સિસ અહીંયા લીધી હોત તો થાત બરોબર તો વાંધો ન આવે. પણ તમે અહીંયાથી એક્સિસ લીધી હોત તો આ પ્લસ આ કેલ્ક્યુલેટ કરવાનું થાય. પણ તમને એક વસ્તુ ખબર છે કે આ બાજુ એવી છે આ બાજુ કાપેલું છે મતલબ એનું સીજી અહીંયા કંઈક લોકેટેડ છે એટલે મેં એની સીધી મેં શું કરી નાખી એક્સિસ સેન્ટરમાં લઈ લીધી. એક્સિસ એક્ઝેક્ટ સેન્ટરમાં લઈ લીધી.
if you want you can take axis like this also. તો આખા સર્કલનું સેન્ટર ક્યાં થશે? અહીંયા. આનું સેન્ટર ક્યાં થશે? અહીંયા. તો એ ડિસ્ટન્સ એ તમે ફાઇન્ડ કરી શકશો, એનો કોઈ ઇશ્યુ નથી. પણ એમાં શું થશે? કેલ્ક્યુલેશન વધી જશે. એટલે આ ભાઈ શું કર્યું? એક્સિસ ક્યાં લઈ લીધી? સેન્ટરમાં લઈ લીધી. કેમ કે બે કેમ કોન્સન્ટ્રેટેડ હતા એક જગ્યાએ, બરોબર? એટલે આ એક્સિસ ક્યાં લીધી? ઓકે. હવે આમાં શું કરી શકો તમે? આખા સર્કલમાંથી સમથિંગ એરિયા કાઢી લીધો છે. ઓલામાં શું હતો? આની સાઈડ બીજા એરિયા મૂક્યા છે, તો આપણે શું કર્યું હતું? પ્લસ. તો આમાં આખા સર્કલમાંથી સમથિંગ એરિયા કાઢી લીધો છે, તો શું કરશું? આપણે આ એરિયા, આ આખા સર્કલનો એરિયા ફાઇન્ડ કરશું. એનો x1 માઈનસ આ એરિયા a2 x2 divided by what? a1 minus a2. You can just play with all these terms, but મારે શું જોઈએ? ખાલી cg જોઈએ. તમારે પ્લસ કરવું છે, માઈનસ કરવું છે, એ ઇટ્સ યોર વિશ, રાઈટ? હવે સપોઝ કે આની અંદર મારે પ્લસ કરવો હોય તો શું કરવું પડે? આ જે આ રિંગનો આવો જે શેપ છે ને, એનો એરિયા ફાઇન્ડ કરી, એનું x1 x2 બસ ખાલી તમને જો આવડે તો એવું કરી બસ એટલું કરે તો આવી જાય. પણ એનું તમે એરિયા ફાઇન્ડ કરીએ કે સપોઝ એરિયા ફાઇન્ડ કરે તો ઈ એરિયાનો તમે cg ફાઇન્ડ કરીએ કે નહીં? બટ મને સર્કલનું cg ખબર છે. હા, તો મેં શું કર્યું? એ સર્કલ બંને યુઝ કર્યા, મોટામાંથી આને શું કર્યું? સિમ્પલ બાદ કરી દીધું. એટલે સેમ અહીંયા શું કરી દેવાનું? ખાલી માઈનસ સાઇન યુઝ કરી દેવાનું. This is what x1 and x2 of each circle. Now just look at this question. See, આખા સર્કલનો એરિયા શું થશે? pi by 4 d square, right? આખા સર્કલનો એરિયા શું થશે? pi by 4 d square. આનું સેન્ટ્રોઇડ ક્યાં આવશે? અહીંયા આવશે. તો આનું બોથ x1 ને y1 બે કેવું આવશે? x1 ને y1 બહારના સર્કલની વેલ્યુની વેલ્યુ કેટલી આવશે? જો આ મેં રેફરન્સ એક્સિસ લીધી તો 0. એ સર્કલનું સેન્ટ્રોઇડ કેવું છે? બહારનું. આને ભૂલી જાઓ. બહારનાનું સેન્ટ્રોઇડ કેવું છે? આ. ઈ મારી રેફરન્સ એક્સિસ થી એનું x ને y ડિસ્ટન્સ કેટલું છે? 0. That means my x1 and y1 are 0. Okay? હવે આ નાના સર્કલનો વિચાર. આ જે મારું નાનું સર્કલ છે એનું સેન્ટ્રોઇડ ક્યાં હશે? અહીંયા હશે. ઓકે? હવે આ કેટલું હશે? આ કેટલું હશે? એની જગ્યાએ રેડિયસ હશે, એની જેટલું હશે, રાઈટ? તો આની મને રેડિયસ ખબર હોય તો આ પ્લસ આ એટલે એનું x2 મારું કેટલું થશે? r2 જેટલું. y2 કેટલું થશે? એનું વર્ટિકલ કેટલું છે? વર્ટિકલ એક્સિસ 0 છે. તો મળી ગયા x1 y1 x2 y2. ને એના એરિયા ખબર છે pi by 4 d square. આની જગ્યાએ રેડિયસ હોય pi by 4 d square. આની જગ્યાએ ડાયામીટર હોય, રાઈટ? in terms of r what it is pi r square. so simple એનો એરિયા ફાઇન્ડ કરો pi r square અને એનું x1 x2 ને x2 y1 y2 ફાઇન્ડ કરો. simple do this simple mathematics and you will get coordinates of centroids, right? Now moment at inertia. Now first of all, what is the moment of inertia? What is the meaning of moment of inertia? Moment of inertia એટલે એમ ગુજરાતીમાં કહીએ તો જડત્વ, જડતા. જડતા કોની સામે? મોમેન્ટની સામે. રોટેટ થવા સામેની જડતાને શું કહેવાય? મોમેન્ટ ઓફ ઇનર્શિયા, રાઈટ? કોઈ બી ઓબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટને તમે આમ ફોર્સ મારો, એ ફોર્સ સીધું તમે ખાલી એમ સિમ્પલ નાનો એવો ફોર્સ મારો તો એમ હલશે નહીં હલે. કેમ? એ તમને સામે આમ રેઝિસ્ટન્સ આપે. તમે બહુ વધારે ફોર્સ મારો તો એ રોટેટ થઈને કેમ થઈ જશે? આમ થઈ જશે. જસ્ટ એઝ્યુમ ઇટ ઇઝ લાઈક tilted like this. ઓકે? આ તમે જે ફોર્સ મારેલો હતો તો એ ક્યારે થશે? એની જે મેક્સિમમ કેપેસિટીની બહાર તમે ફોર્સ મારશો ત્યારે એ ટિલ્ટ થશે ને. આ પેલું આપણે જ્યારે 10th 12th માં ભણતા ત્યારે આવા એક્ઝામ્પલ આવતા. તમે બસમાં જતા હોય, સડન ડ્રાઈવરે બ્રેક મારી, તમે આગળ જાવ તો તમારું ઝડપ થશે, પાછળ જાવ છો, આગળ જાવ છો, whatever happening is your moment of inertia, right? So in terms of this civil engineering, this moment of inertia is classified in two terms: area moment of inertia and mass moment of inertia. Then what is the difference between these two? Now first of all, આપણે સિવિલ એન્જિનિયરિંગમાં કઈ મોમેન્ટ ઓફ ઇનર્શિયા યુઝ થાય? એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા કે માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા? કે કેલ્ક્યુલેશનમાં ક્યારે તમે માસને યુઝ કર્યું? નો, you won't do that. Why? Because in terms of civil engineering we always use area moment of inertia. Why? જ્યારે કોઈ ઓબ્જેક્ટ એની સેન્ટ્રોઇડ એક્સિસ થી કમ્પ્લીટલી રોટેટ થતો હોય, if it is rotating like this, આને હું અહીંયા સેન્ટર અહીંયા હિંચ કરી દઉં અને આમ રોટેટ થતી હોય, ઈ રોટેટ એનું જો મારે એનાલિસિસ કરવું હોય તો કઈ મોમેન્ટ ઓફ ઇનર્શિયા યુઝ થાય? માસ. બીકોઝ એનો જે માસ છે ને, એનો જે વેઇટ છે ને, ઇટ ઇઝ પ્લેઇંગ ધ રોલ. તો એનું માસ ઇન્ટુ ડિસ્ટન્સ, ડિસ્ટન્સનો સ્ક્વેર કરીને હું ઇનર્શિયા ફાઇન્ડ કરીશ.
ધેટ્સ વાય આને કેવું એન્ગ્યુલર રોટેશન કહેવાય. આ ક્યાં યુઝ થાય? આવું રોટેશન ક્યાં યુઝ થાય? મશીન્સમાં યુઝ થાય. તો એ મિકેનિકલ એન્જિનિયરિંગ કયું ઇનર્શિયા યુઝ થાય? માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. પણ સિવિલ એન્જિનિયરિંગમાં ક્યારે આમ બીમ કે કોલમ આમ રોટેટ થાય? આ કોલમ આમ રોટેટ થયો તો આપણે બધા રોટેટ થઈ જાય. રાઈટ? તો ઇન સિવિલ એન્જિનિયરિંગ it won't rotate like this, but શું થશે? It will sag like this. આપણો જે બીમ છે એ બીમ શું થશે? આમ sag થશે. That means it is moving, but it is just sagging from its axis. તો એના એનાલિસિસમાં કયું મોમેન્ટ ઓફ ઇનર્શિયા યુઝ થાય? એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો આ જ્યારે ઇન્ટરવ્યુમાં પૂછે ને આપણે કે કયું આપણે સિવિલ એન્જિનિયરિંગમાં કયું મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, તો they never know. They just randomly give you answer area, or they will just like guess કે કોઈ એક વસ્તુ guess કરી લેશે. મને ખબર છે કે બે આવવાનું છે તો એમાંથી એક guess. But what is the reason? Area movement of inertia શું કામ યુઝ થાય છે? Because in terms of mechanical engineering શું કયું મોસ્ટલી એ લોકો શું હોય? Angular rotation હોય. એટલે એનું જે આ weight છે it is the playing the role. એને એરિયા કઈ લેવા દેવાનું નથી, એને weight આવે કેમ કે એને આખું આમ ફેરવવાનું છે. But in terms of civil engineering આપણે area of beam, area of column આપણે અલ્ટિમેટલી શું ફાઇન્ડ કરીએ છીએ? આપણે એરિયા ઓફ weight of beam ફાઇન્ડ કરીએ છીએ કેલ્ક્યુલેશનમાં કે weight of column ફાઇન્ડ કરીએ છીએ? નહીં. we finding the section. આપણે કેટલી સાઈઝનો એનો સેક્શન મૂકવો. આપણે મટીરીયલ કેમ કે ફિક્સ છે કોન્ક્રીટ, એનું થ્રુલી વેઇટ સેમ છે, એ ચેન્જ થતું નથી. ચેન્જ શું થશે? એનો એરિયા. તમારે જો લોડ વધારે છે તો શું કરો? એરિયા વધારે રાખો. ધીસ બિલ્ડિંગ ઇઝ અ હ્યુજ બિલ્ડિંગ. ધેટ મીન્સ હવે જે આપણી કોલમની સાઈઝ છે એ કેવી છે? વધારે છે. કોલમનો વેઇટ એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે એટલે વધશે, પણ આપણે ડિઝાઇન વેઇટ કરીએ છીએ નહીં, આપણે ડિઝાઇન શું કરીએ છીએ? એનો એરિયા કરીએ છીએ. એટલે આપણે સિવિલ એન્જિનિયરિંગમાં શેનો યુઝ થશે? એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા. રાઈટ? એટલે આ એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે શું? કોઈ એક એક્સિસ થી એનો એક્ચ્યુઅલી મોમેન્ટ ઓફ ઇનર્શિયા જો વધારે હોય ને એનો મતલબ શું? કે એક્સિસ થી એનો એરિયા આટલો દૂર પ્રસરાયેલો છે. એની એક્સિસ થી એટલો એરિયા દૂર છે. એટલે જેટલો એરિયા દૂર હશે ને એટલું એકબીજાને બેલેન્સ કરશે સામસામે. એટલું એ કેવું થઈ જશે? સ્ટેબલ રહેશે. રાઈટ? જો આ જ વસ્તુને હું ઊભું કરી દઉં. if I rotate it like this, હવે એની આ એક્સિસ આ છે. હવે કયું વસ્તુ જલ્દી ટોપલ કરવું, કયું વસ્તુ જલ્દી રોટેટ કરવું પોસિબલ છે? અને આવી રીતે મેં ઊભું કરેલું અને આ ભાઈને આમ આડા પાડેલા છે. કઈ વસ્તુ જલ્દી રોટેટ થઈ જશે? ઓછા ફોર્સે કઈ વસ્તુ પડી જશે? ધીસ વન. કેમ? એની જે એક્સિસ હતી એનાથી મટીરીયલ કેવું છે? નજીક છે. it is really concentrated very near distance. that means એની જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે ને કેવી છે? ઓછી છે. આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી છે? વધારે છે. તો આને આઈડેન્ટિફાઈ કેમ કરવાનું? કે એની મોમેન્ટ એની જે સેન્ટ્રોઇડ એક્સિસ થી આ જે એરિયા જે છે એનો ઈચ એરિયાના સેન્ટ્રોઇડનું ડિસ્ટન્સ લઈ લો a y, તો મને મળી જશે. પણ હવે સપોઝ કે જો આને હું સેન્ટ્રોઇડ એક્સિસ લઈ લીધું તો આ બાજુ -y છે અને આ બાજુ +y છે, તો આનો સમેશન કેવો થઈ જાય? 0 થઈ જાય. ધેટ્સ વાય આપણે શું યુઝ કરવી છે? a y². ઈચ એરિયા ઇન્ટુ એનો સેન્ટ્રોઇડનો એક્સિસ થી ડિસ્ટન્સ નો સ્ક્વેર એટલે શું મળે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેલ્ક્યુલેશનમાં કઈ રીતે આપણે રિપ્રેઝન્ટ થઈ શકે? એરિયા ઇન્ટુ સેન્ટ્રોઇડ થી ડિસ્ટન્સ ઇન્ટુ ડિસ્ટન્સ નો સ્ક્વેર. સ્ક્વેર શું કામ લીધો? સપોઝ કે મેં ખાલી y જ લીધું હોત તો એક્સિસ થી આ બાજુ y કેવું થઈ જાય? નેગેટિવ. આ સાઈડ કેવું થઈ જાય? પ્લસ થઈ જાય. તો આનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થઈ જશે? સમેશન કરું તો 0 થઈ જશે. ઇઝ ધેટ પોસિબલ? the moment of inertia 0 તો નહીં. અને મેં ખાલી એકદમ નેગ્લિજિબલ ફોર્સ માર્યો તો એને રેઝિસ્ટ કરી જશે. મતલબ એની કંઈક mi છે એની પાસે, 0 તો નથી. અને આનો જે ફીલ્ડ ઉપર યુઝ ક્યારે થાય ખબર? જ્યારે આપણે રસ્તા પર જતા હોય ને ત્યારે ઓલા મદારી આમ દોરડા ઉપર આમ ચાલતો હોય, એમને ચાલતો હોય નહીં, એ હાથમાં એક લાકડી લઈને ચાલતો હોય. શું કામ? જો આ સપોઝ કે આ માણસ છે, આ એ મદારી છે, રાઈટ? એના હાથમાં એક આવી લાકડી હોય. ઈ લાકડી શું કરે? ઈ લાકડી એને બેલેન્સ આપે. બેલેન્સ કયા ટર્મમાં આપે? એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે છે. એની લેન્થ ને લીધે એને આમ ટોપલ, જેવું આમ ટોપલ થશે એટલે આ સાઈડની લાકડી એને ડાઉન કરશે. આમ ટોપલ થોડોક થશે તો આ વાળને બેલેન્સ કરશે. એટલે એ શું કરે છે? આ લાકડીનો યુઝ કરીને એને પોતાનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે રાખે. હવે એ માણસ સપોઝ આ લાકડીને ઊભી પકડીને હાલતો હોત તો આમ લાકડી પહેલા એ પતી જાય. રાઈટ? તો એનાથી શું થાય? મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળે બટ ઇટ વિલ બી વેરી માઇનર. અમુકનું એને બેલેન્સ કરવામાં એ ભાઈ પડી જાય. રાઈટ? ધેટ્સ વાય હી ઇઝ યુઝિંગ horizontal that rod. Got it?
You got the concept of moment of inertia, and in civil engineering we use area moment of inertia, and moment of inertia is area into centroid થી distance નો square. Okay, so area moment of inertia is resistance of a member against externally applied moment is called as a moment of inertia. The possible moments in the members are bending moment and a twisting moment. આપણી જે બેન્ડિંગ મૂવમેન્ટ હોય આપણે એને રેઝિસ્ટ કરવાની છે, રાઈટ? તો એને રેઝિસ્ટન્સ કોણ પ્રોવાઈડ કરશે? મૂવમેન્ટ ઓફ ઇનર્શિયા. જે એન્ગ્યુલર મોમેન્ટ ને જે રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે, અહીંયા સેન્ટ્રોઇડ એક્સિસ થી સપોઝ આમ ફરતું હોય તો એને કોણ પ્રોવાઈડ કરશે? માસ મૂવમેન્ટ ઓફ ઇનર્શિયા. આ જે બેન્ડિંગ મૂવમેન્ટ માટે કયું યુઝ થાય? આપણે એરિયા મૂવમેન્ટ ઓફ ઇનર્શિયા, રાઈટ? આ બંને મૂવમેન્ટ છે તો બંને મૂવમેન્ટ, પણ આ કેવી છે? એન્ગ્યુલર છે, આ કેવી છે? બેન્ડિંગ મૂવમેન્ટ. ઓકે, so second movement of a given area about a reference axis is called as a area moment of inertia. મેં તમને કીધું each area આખા ઓબ્જેક્ટ નો into એનો જે ડિસ્ટન્સ હોય ને એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વોટ? મોમેન્ટ ઓફ ઇનર્શિયા. સપોઝ કે આ મારો ઓબ્જેક્ટ છે ને, તો એના each એરિયા, એક એરિયા એનું આ સેન્ટ્રોઇડ થી જે આ ડિસ્ટન્સ હોય ને, આ ઇન્ફાઇનાઇટ એરિયા છે, એ બધાનો સ્ક્વેર કરીશ ને એટલે મને શું મળશે? એરિયા મોમેન્ટ ઓફ inertia, right? So each element now mass into y square કરીશ તો શું મળશે? Mass moment of inertia. So moment of inertia indicates the distribution of a given area about a reference axis. મેં તમને અહીંયા કીધું ને, આ રેફરન્સ એક્સિસ થી એનું મટીરીયલ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થયું, એનો એરિયા કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થયો. જો એની એમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે છે તો મતલબ કે તમને ખબર પડી જશે કે કેવો છે? વાઇડ ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે, રાઈટ? તો આ ક્યાં યુઝ થશે? સિલેક્શન્સ ઓફ અ શેપ. કોલમ હોય એ મોસ્ટલી જો સૌથી સ્ટેબલ કોલમ હોય કે જે સર્ક્યુલર શેપનો હોય, રાઈટ? બીમ સૌથી સ્ટેબલ આપણે કઈ યુઝ કરીએ? આ એક્સિસ થી આ રીતે યુઝ કરીએ, કેમ કે આ એક્સિસ છે રેક્ટેંગલ હોય તો એની એક્સિસ થી કેવું છે? વાઇડર, દૂરની સાઈડ એવું ફસાયેલું છે, રાઈટ? આ બીમ શું રેઝિસ્ટ કરે? બેન્ડિંગ મોમેન્ટ. એટલા માટે આપણે કેવું યુઝ કરીએ? રેક્ટેંગલ. હું તમને આગળ જણાવીશ કે કયા શેપ પ્રમાણે કોણ વધારે રેઝિસ્ટ કરે અને કોણ ઓછું રેઝિસ્ટ કરે. એટલે બાય ઇન્ડિવિજ્યુઅલ જસ્ટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે હોય એનો મતલબ કે એરિયા કેવો છે? વાઇડર સ્પ્રેડ. ગોટ ઇટ? So as I increase, moment of inertia increase, stability increase against the external movement, and similarly strength against the external movement also increase. So આ શું કરે છે? moment of inertia resistance provide કરે. જેટલું વધુ એટલું વધુ રેઝિસ્ટન્સ, એનો મતલબ એની સ્ટ્રેન્થ કેવી એટલી વધારે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું ને, આમાંથી કોણ વધારે રેઝિસ્ટન્સ આપે છે? This one will give you, provide you the more resistance. That means against movement, against only movement. We are talking about movements only, right? So movement ની સામે આ રેઝિસ્ટન્સ વધારે આપશે, આ રેઝિસ્ટન્સ ઓછું આપશે. જરીક આમ ધક્કો મારશો આ ભાઈ નીચે. Got it? Now parallel axis theorem. હવે મેં તમને હમણાં કીધું કે તમને જ્યાં મજા આવે ત્યાં એક્સિસ લઈ લો. સપોઝ કે આપણે અહીંયા એક્સિસ લીધી, આપણે અહીંયા રેફરન્સ એક્સિસ લીધી. હવે તમને કોઈક આવી કે મારે આ રેફરન્સ એક્સિસ નથી જોતી, મને આ રેફરન્સ એક્સિસ જોતી, મને આ જોઈએ જ છે, રાઈટ? તો હવે શું કરીએ? જીદ ઉપર ઊભો છે તો આપણે આના ઉપરથી આપણે અલગ આખું ફાઇન્ડ કરવા બેસશું નહીં. આ રેફરન્સ એક્સિસ થી જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોય ને એને આપણે આના પર ટ્રાન્સફર કરીએ. કઈ રીતે? જસ્ટ એની જે આ રેફરન્સ એક્સિસ થી મોમેન્ટ ઓફ ઇનર્શિયા હતી, આ સપોઝ x x છે, આને હું સપોઝ કે a નામ આપી દઉં. તો મારે a ઉપર ફાઇન્ડ કરવાની કીધી છે, ભાઈને ત્યાં જોતી છે, એક્સેસ ઉપર ફાઇન્ડ કરવી હતી, ફાઇન્ડ કરેલી હતી. આનો જે એરિયા હતો ઇન્ટુ આ બે વચ્ચેનો જે ડિસ્ટન્સ હોય ને એનો સ્ક્વેર, એટલે a y સ્ક્વેર તમે એમાં એડ કરી દો એટલે શું મળી જાય? નવી એક્સિસ ઉપરથી તમને મળી જાય, રાઈટ? So this is called as a parallel axis theorem. This is only possible when these two axes are parallel. તો તમને એમ કહે કે મને નહીં આ એક્સિસ ઉપર જોઈએ છે, તો ભાઈ નો મળે, તો તમે ઘરે રહો. બરોબર? જે આપણે રેફરન્સ એક્સિસ લીધી છે એનાથી જો પેરેલલ કહે તો શું કરવાનું? જે આનાથી ફાઇન્ડ કર્યું હતું એ પ્લસ એનો જે એરિયા ઇન્ટુ આ બે વચ્ચેનો ડિસ્ટન્સ હોલ સ્ક્વેર, રાઈટ? સી હિયર. આ રેફરન્સ એક્સિસ આ આપણે સેન્ટ્રોઇડ થી મને ખબર છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, આગળ હું તમને એરિયા પ્રમાણે યાદ રખાવીશ, પણ ઈ કોના પ્રમાણે હોય? એના સેન્ટ્રોઇડ થી હોય, એની સેન્ટ્રોઇડ એક્સિસ થી. હવે તમને કહે કે નહીં મને આ બારની એક્સિસ થી જોઈએ છે, તો આ એક એક્સિસ થી યાદ રાખવા બેસે કે ભાઈ 1 મીટર બાર ની કે અથવા 2 મીટર બાર ની કે અથવા નહીં. શું કરે? સેન્ટ્રોઇડ થી યાદ રાખી લેવાય અને એમાં સીધું આ ઇક્વેશન મૂકી દેવાય. ભાઈ બારનું જેટલા ડિસ્ટન્સ છે કે એરિયા ઇન્ટુ y સ્ક્વેર સીધું કરી દેવાનું એટલે શું મળી જાય? નવી એક્સિસ થી તમને નવી મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી જાય. એનું ઇક્વેશન શું છે? ixs ay square area into perpendicular distance no square. That's it. The least moment of inertia of a given area will be with respect to centroidal axis.
કેમ કે જો આનાથી મારે આ મોડથી ફાઇન્ડ કરવું છે તો આપણે શું કરીએ છીએ એમાં સમથિંગ એડ કરીએ છીએ મારે આનાથી ફાઇન્ડ કરવું છે એમાંથી y વધતો જશે જો સેન્ટ્રોઇડ કેવું છે y0 તો એની મિનિમમ કોઈ બી એરિયાની મિનિમમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ક્યાં હોય એની સેન્ટ્રોઇડલ એક્સિસ ની હોય એની જેમ જેમ એક્સિસ બહાર લેતા જાવ એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી થતી જશે વધતી જશે રાઈટ સો ધીસ ઇઝ વન લાઇનર ક્વેશ્ચન તમે ખાલી એમને પૂછી નાખી the least moment of inertia of a given area will be with respect to then centroid because જેટલી એની એક્સિસ બહાર લેતા જશો તો આ ટર્મ જો વધતી જાય છે a into y is what perpendicular distance between centroid and that axis તો એ વધતી જાય છે મતલબ something is adding on this તો મતલબ I axis છે centroid એ કેવું છે મિનિમમ છે got it now see હવે કોઈ એક ઓબ્જેક્ટ છે એનું સેન્ટ્રોઇડ થી મને મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપી દીધેલું છે મને એવું કહે છે કે એના સેન્ટ્રોઇડ થી 20 mm બહાર હશે કે એવી કોઈ એક એક્સિસ હશે મને એનાથી ફાઇન્ડ કરી દો તો તમે શું કરશો એનું સેન્ટ્રોઇડ થી જે તમને ix આપી દીધું હોય પ્લસ એનો જે એરિયા હશે એનો એરિયા કેટલો છે 200 mm સ્ક્વેર ઇન્ટુ તમને જે ડિસ્ટન્સ કીધું છે એ ડિસ્ટન્સ નો સ્ક્વેર તો આ તમે ટોટલ મારશો એટલે તમને શું મળી જશે આ એક્સિસ થી મળી જશે સપોઝ તમને આ એક્સિસ થી ફાઇન્ડ કરવાનું કહેતો કે તમને ઓલી જે ખબર છે ઇન્ટુ 200 આ શું છે એનો એરિયા ઇન્ટુ ધીસ ટોટલ ડિસ્ટન્સ 60 તો 60 નો સ્ક્વેર કરશો તો તમને શું મળે સૌથી ડાઉન એક્સિસ મળી જશે રાઈટ તો આનો તમે સ્માર્ટલી યુઝ કરી શકો સપોઝ કે તમે ચોરસ આપી દીધું અને ચોરસને તમને 12 ની એક્સિસ થી પૂછી લીધું તો કઈ બધી વસ્તુમાં મેં તમને કીધું યાદ કરી શકાય નહીં તમારે શું કરવાનું બધા સેટને ખાલી સેન્ટ્રોઇડ થી યાદ રાખજો જો 12 નું કીધું હોય તો એરિયા ઇન્ટુ ધીસ ડિસ્ટન્સ નો સ્ક્વેર કરી દો એટલે શું મળી જાય 12 થી મળી જાય got it okay now this is for a triangle I think it's okay એક થોડા પોઈન્ટ એડ કરવાના રહી ગયા છે for a rectangle my moment of inertia will be b cubed by 12 here b is what it's a breadth d is what it's a depth right હવે આ જ વસ્તુને હું ઊભો કરી દઉં તો with respect to this axis we are finding then this b d cubed by 12 તો એની ડેપ્થ જો આ એક્સિસ ની સાપેક્ષ હમણાં આપણે આગળના એક્ઝામ્પલમાં કઈ એક્સિસ થી જોતા હતા વર્ટિકલ એક્સિસ થી જોતા હતા તો કોની આવતી હતી આની વધારે આવતી હતી રાઈટ હવે હોરિઝોન્ટલ એક્સિસ થી જો કોની મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે આવશે b d cube by 12 છે ધેટ મીન્સ ડેપ્થ જેટલી વધારે એનો સીધો ક્યુબ થઈ જાય છે ધેટ મીન્સ આની વેલ્યુ કેટલી ખાલી આને ઊભું કરી દો તો કેટલી વેલ્યુ પ્લસ થઈ જશે વિથ રિસ્પેક્ટ ટુ ધીસ એક્સિસ so actually okay you can represent like this it is initially it was breadth initially it was depth then it will be db cubed by 12 I want to just you compare this two that's why I put it in the same way okay so any depth જેટલી વધતી જશે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા 3 ગુણી પાવરમાંથી સીધી વધતી જશે got it now see આનું bd cube by 12 હશે for a triangle it will be bd cube by 36 okay for a circle it will be pi by 64 dv d raised to 4 તો એક વસ્તુ મેં નોટ કરી કે બધા મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું આવ્યા x ની મતલબ મીટર ની 4 ની યુનિટ માં આવે why my moment of inertia is area into y square એરિયા શેમાં હોય મીટર સ્ક્વેર માં y સ્ક્વેર શેમાં હોય મીટર into મીટર મતલબ બધા મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓલવેઝ શેમાં આવશે મીટર ની 4 પાવર માં મીટર ની 4 ઘાત માં આવશે રાઈટ તો આમાં ક્યારે મિસ્ટેક કરતા નહીં સો હવે મેં તમને કીધું આ કેવું હતું એની સેન્ટ્રોઇડ એક્સિસ થી હતું તો એની સેન્ટ્રોઇડ એક્સિસ ક્યાં હોય જસ્ટ લુક એટ હિયર આખી હાઈટ જો h છે તો એની સેન્ટ્રોઇડ એક્સિસ એટ અ ડિસ્ટન્સ h/3 હોય આ હું તમને મટીરીયલ પ્રોવાઈડ કરી દઈશ નેક્સ્ટ લેક્ચરમાં કે બધા એરિયાનું what is the moment of inertia and what is the distance of its centroid from the reference axis right so for a triangle it's a reference axis થી એનું ડિસ્ટન્સ કેટલું છે h/3 okay હવે તમને એમ કીધું કે એનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે જે યાદ રાખ્યું bd cube by 36 it is what it is the moment of inertia with respect to it is centroid
મને h/2 થી ફાઇન્ડ કરવાનું કે એના એક્ઝેક્ટ સેન્ટરની એક્સિસ થી મને ફાઇન્ડ કરવું છે. તો તમે શું કરશો? એને યાદ રખાય કે શું કરે? હમણાં પેરેલલ એક્સિસ થિયરમ હતો. ધીસ ટુ બોથ એક્સિસ આર પેરેલલ. આનું ડિસ્ટન્સ કેટલું છે? h/3 છે. આ ડિસ્ટન્સ કેટલું છે? h/2 છે. તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થશે? h/2 h/3. So it is 3 minus 2h મતલબમાં h/6. So this is h/6. So સિમ્પલ શું કરવાનું? એનું સેન્ટ્રોઇડ થી મોમેન્ટ ઓફ ઇનર્શિયા પ્લસ માકીને થોડું સોમ મળવું છે. બરોબર. ચાલો આ કેટલું હતું? bd³/36 પ્લસ એનો જે એરિયા, આનો એરિયા કેટલો છે? આ b છે, આ d છે, તો એનો એરિયા કેટલો થઈ જશે? હાફ any breadth into its height. This is what area of an triangle, right? આપણે h ના ટર્મ્સ માં, તો this is bh³ by 36. So half b into h. બંને એક્સિસ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હતું? h/6. So this is h/6 નો સ્ક્વેર. Just do this simple calculation and you will get the moment of inertia with respect to this center axis, not a centroidal axis. Centroidal axis क्या हो? h/3 distance है. यानी center axis क्या हो? The distance of h/2, right? तो કેટલું આવશે? Just do the calculation. bh³/36 plus bh³/36 into 2 means 72. So 2 into 3 bh³/36 into 2. So it will be 12. So it will be bh³/24. તો અમને કેમ આટલું આવે છે? What? Then it is the wrong. Acha, okay. They have find the this moment of inertia with respect to this axis. અને આપણે શેનાથી ફાઇન્ડ કરી? સેન્ટર્ડ એક્સિસ. તો સેન્ટર એક્સિસ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી આવશે? bh³/24. Okay, so this is for information purpose only. આને યાદ રાખવાનો બેસ્ટ કે સેન્ટર થી 24, નીચેથી 36, સાવ નીચેથી 12. ખાલી શું યાદ રાખવાનું? સેન્ટ્રોઇડ થી કેટલી છે? bh³/36. That's it. Okay. તો કોઈ બી શેપ હોય એમાં કોઈ બી એક્સિસ થી ફાઇન્ડ કરવાનું તો કેતો આવડે? This is very બચ્ચા થી. Okay, સિમ્પલ કેલ્ક્યુલેશન કરવાનું છે. Now perpendicular axis theorem. હવે બે એક્સિસ છે x ને y. એના રેફરન્સમાં તમને ખબર છે, પણ એની પરપેન્ડિક્યુલર એક્સિસ થી મને જાણવું છે એની ઓકે. તો પર અત્યાર સુધી શું આપણે જોયું? પેરેલલ એક્સિસ થિયરમ. કોઈ બી બે એક્સિસ પેરેલલ હોય, મને એક એક્સિસ થી મને મોમેન્ટ ઓફ ઇનર્શિયા ખબર હોય, બીજી એક્સિસ થી ફાઇન્ડ કરવું હોય તો then ix plus ay². નાઉ કોઈ બે એક્સિસ ના ટર્મ્સ માં તમને ખબર છે, કોઈ એક આ જે ઓબ્જેક્ટ છે એનું x અને y માં તમને ખબર છે, પણ આની પરપેન્ડિક્યુલર એક્સિસ થી મારે એક્સિસ ની રેફરન્સ થી મારે એનું જાણવું છે. एक्चुअली શું છે? આખું સોલિડ છે. તો એની પરપેન્ડિક્યુલર એક્સિસ થી મારે જાણવું છે. તો શું થશે? સિમ્પલ એનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા વિથ રિસ્પેક્ટ ટુ x એક્સિસ વિથ રિસ્પેક્ટ ટુ y એક્સિસ, આ બંનેનો સિમ્પલ શું કરી દો? સમેશન કરી દો. સો મોમેન્ટ ઓફ ઇનર્શિયા વિથ રિસ્પેક્ટ ટુ ધીસ પરપેન્ડિક્યુલર એક્સિસ એનો પોલાર એક્સિસ કહેવાય. તો ip ઇઝ વોટ? આ બંને એક્સિસ થી મોમેન્ટ ઓફ ઇનર્શિયા નો સિમ્પલ શું કરી દેવાનો? સમ કરી દેવાનો. તો ઇફ ઇટ ઇઝ અ સ્ક્વેર તો એનું આ શું હશે? with respect to this axis શું હશે? જે એક્સિસ ફાઇન્ડ, જો આ એક્સિસ છે, આ એક્સિસ થી આપણે ફાઇન્ડ કરી છે, રાઈટ? તો આની બ્રેડથ કઈ થશે? આ b. ડેપ્થ કઈ થશે? આ d. તો આ કેટલું આવશે? bd³/12 આવશે, રાઈટ? હવે આ એક્સિસ થી આ એક્સિસ ફાઇન્ડ કરવાનું છે. આ x છે, આ y છે. આ y ની રેફરન્સ થી ફાઇન્ડ કરવાનું છે, રાઈટ? તો એની બ્રેડથ કઈ આવશે? આ y આ છે. આની રેફરન્સ થી ફાઇન્ડ કરવાનું છે. એટલે અહીંયાથી જોવાનું. હવે અહીંયાથી જોવો ત્યારે એની width કેટલી છે? ડેપ્થ. ત્યારે એની ઊંડાઈ કેટલી આવશે? બ્રેડથ જેટલી. So it will be db³/12. You got the trick? જે એક્સિસ થી ફાઇન્ડ કરવાનો ને એક્સિસ થી જોવાનો. મારા એક્સિસ થી ફાઇન્ડ કરવું તો હું નીચેથી જોઈ.
તો એની પહોળાઈ કેટલી છે b તો bd ક્યુબ બાય 12 હવે હું આમથી જોઈશ સાઈડ માંથી જોઈશ તો એની પહોળાઈ કેટલી છે આ d જેટલી તો db ક્યુબ બાય 12 તો આ બેને સિમ્પલ સરવાળો કરજો I z is equal to what perpendicular axis થિયરમ હું કે બંનેનો સિમ્પલ શું કરી દેવાનો સરવાળો કરી દેવાનો છે bd ક્યુબ બાય 12 વત્તા db ક્યુબ બાય 12 so bd by 12 b square plus d square આ શું આવી ગયું perpendicular axis izz with respect to that izz you got the moment of inertia okay so the moment of inertia about a perpendicular axis to the plane of area is called polar moment of inertia આ એરિયા નું પ્લેન કયું છે આ એનું પ્લેન છે એની perpendicular axis થી જે આપણે moment of inertia ફાઇન્ડ કરીએ એને શું કહેવાય polar moment of inertia right now iz use actually ક્યાં થશે ટોર્ઝન માં થશે કેમ કે જો આ એક પેન છે એની પર હું ટોર્ઝન લગાવીશ તો કેવી રીતે લગાવીશ આનું જે એક્સિસ હતું એના આઉટ ઓફ ધેટ પ્લેન ટોર્ઝન કેવી રીતે લાગે આ રીતે લાગે આ જ્યારે આમ રોટેટ થાય ઇટ વિલ રોટેટ લાઈક ધીસ અને હું અહીંયાથી પકડી રાખું અહીંયાથી હું એના ગોળ ફેરવીશ ત્યારે ટોર્ઝન લાગશે ને આવી રીતે લાગશે મતલબ કે એના પ્લેન થી પરપેન્ડિક્યુલર લાગશે તો ટોર્ઝન ના પ્રોબ્લેમ માં આપણે શું કોનો યુઝ કરશું I z નો યુઝ કરશું પણ ફોર અ બેન્ડિંગ મોમેન્ટ કોનો યુઝ થશે I x અને I y નો યુઝ થશે got it so parallel axis theorem and a perpendicular axis theorem now I x I y and I z are always non-zero positive value કેમ non-zero positive value because એમાં distance નો શું આવે છે square આવે છે that's why it won't be zero for any material okay suppose x mark એક માર્ક્સ માં કદાચ પૂછાય જાય તો એની વેલ્યુ ક્યારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ની 0 થાય no it never will be 0 I x I y અને I z ત્રણેયમાંથી એક બી નથી okay તો સર્કલ નું મેં મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલું કીધું હતું pi by 64 d raised to 4 so એનું બંને એક્સિસ થી કેટલું થશે see this is actually symmetrical with respect to both so એનું બંને એક્સિસ થી pi by 4 d d raised to pi by 64 d raised to 4 axis will be pi by 64 d raised to 4 તો આ બંનેનો હું સિમ્પલ એડ કરી દઈશ તો મને શું મળી જશે polar moment of inertia polar moment of inertia ને j થી રિપ્રેઝન્ટ થાય j is what polar moment of inertia right it is simple summation of this 60 આ બંનેનો સમેશન કરીશ તો શું આવશે pi by 32 d raised to 4 ઓકે હવે આ એક સિમ્પલ તમને ક્યુબ આપ્યો છે આની બ્રેથ ને ડેપ્થ તમને આપી છે તમારે ઉપર કરવાનું છે ix y અને iz આમાં થોડું કન્ફ્યુઝિંગ છે એટલે આ ઇક્વેશન તમને કરાવી દઉં છું બ્રેથ અને ડેપ્થ કઈ લેવી તમે ઘણી વખત મિસ્ટેક કરી જશો ઓકે it is a rectangle this is 3 this is 5 okay હવે આનું શું કરવાનું છે આપણે I x and I y find કરવાનું this is xx this is y મેં શું કીધું જે રેફરન્સ એક્સિસ થી ફાઇન્ડ કરવાનું જો જે ફાઇન્ડ કરવાનું કે નીચેથી જોવાનું તો I axis થી ફાઇન્ડ કરે નીચેથી જો શું આવશે I axis bd cube by 12 બ્રેથ કેટલી અને અહીંયાથી જો પહોળાઈ કેટલી છે 3 અહીંયાથી જોઈએ તો ઊંડાઈ કેટલી છે 5 તો 12 આ તમને મળી ગઈ રાઈટ હવે ફોર I y y કઈ એક્સિસ છે આ એક્સિસ છે તો ક્યાંથી જોવાનું આ સાઈડ થી જોશો આ સાઈડ થી જોશો તો તેની જે વિડ્થ કેટલી આવે છે 5 એની ડેપ્થ કેટલી આ સાઈડ થી જોશો તો એની ડેપ્થ કેટલી આવે છે 3 so it will be 3 cube by 12 અને આને આને સરવાળો કરી દો તો શું મળશે પોલાર મોમેન્ટ got it okay now for this object okay કેવું હતું આ ટાઈપનું હતું एक्चुअल આ શું છે કે રિંગ છે આ શેપ તો આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે ફાઇન્ડ કરવી છે રાઈટ તો આની કઈ રીતે થશે તમને સર્કલ આખું સપોઝ સોલિડ સર્કલ હોત તો એની ખબર છે ix x ix છે ix બોથ સાઇડ સિમેટ્રી છે તો બંને કેવું આવશે સેમ આવશે રાઈટ તો એ તમને ખબર છે કેટલી આવે pi by 64
64 d raised to 4. Suppose આખી diameter કેટલી છે? Is that pen is visible? This color? Yes or no? Yes. Okay. So complete diameter is capital D. The small dia is small d. Right? આ શું થયું? સપોઝ આખું સર્કલ હોત તો એની છે, પણ વચ્ચેથી શું કર્યું છે ભાઈ? પંચ કરી લીધું છે. આમાંથી શું કરી લીધું છે? કાઢી લીધું છે. તો આટલું આમાંથી શું કરી દેવું પડશે? બાદ કરી દેવું પડશે. તો સિમ્પલી deduct this pi by 64 d raised to 4. આવું આપણે શું કામ કર્યા? Because both are symmetrical from centroid. Right? એટલે આપણે સીધું આવું લખી દીધું. તો આની ઇફેક્ટિવ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થશે? pi by 64 capital D raised to 4 and a small d raised to 4. Got it? કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે? See, so in total it will be like this: pi by 64 capital D raised to 4 minus pi by 64 small d raised to 4. Right? અને ix ને iy બંને સેમ જ થશે કેમ કે both are symmetrical. Right? તો અમાર પોલર માં ફાઇન્ડ કરી દઈએ તો ix ને iy નો કરી દેવાનું, સમેશન કરી દેવાનું. both are same is equal to 2 into this 2. So pi by 32 into d raised to 4 minus this is d raised to 4. Got it? Okay. Now the last topic is product of inertia. જો કન્ફ્યુઝન ના થતા, સૌથી પહેલા શું જોયું? પેરેલલ એક્સિસ થિયરમ. પછી શું જોયું? પોલાર એક્સિસ, પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. શું હોય? એની જે પરપેન્ડિક્યુલર એક્સિસ છે એને રેફરન્સ તો એમાં ખાલી શું કરી દેતા? ix plus iy. રાઈટ? તો પોલાર માં ક્યારે સમેશન મલ્ટીપ્લિકેશન ન કરી દેતા ix into iy. પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે x અને y નું શું કરી દેવાનું? સમેશન કરી દેવાનું. એટલે શું મળી જાય છે? પોલાર. રાઈટ? હવે now product of inertia. Product of inertia is what? કોઈ એક ઓબ્જેક્ટ નું with respect to these two axes x and y એનો એરિયા ઇન્ટુ બસ બંને એક્સિસ થી ડિસ્ટન્સ અને શું કહેવાય? પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ગોટ ઇટ? આનો એરિયા નું બંને રેફરન્સ એક્સિસ થી ડિસ્ટન્સ ને શું કહેવાય? પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. સપોઝ કે અહીંયા હું એક નાનો એક એલિમેન્ટ લઈ લઉં which has a dA. તો આનું આ એક્સિસ થી ડિસ્ટન્સ છે x અને આ એક્સિસ થી ડિસ્ટન્સ છે y. મેં તમને શું કીધું? એરિયા ઇન્ટુ x ઇન્ટુ y. તો આનો એરિયા કેટલો છે? dA ઇન્ટુ x ઇન્ટુ y. આનું હું આખામાં સમેશન કરતો તો મને ડાયરેક્ટ શું મળી જાય? પ્રોડક્ટ ઓફ ઇનર્શિયા. તો જ્યારે પ્રોડક્ટ ઓફ ઇનર્શિયા આવે તો હું બનાવી દેવાનું x ઇન્ટુ y. બે ની શું કરી દેવાનું? પ્રોડક્ટ કરી દેવાનું. સો ઇફ યુ આર ડુઇંગ પ્રોડક્ટ હિયર તો અહીંયા બી શું કરી દેવાનું? x ઇન્ટુ y. એટલે તમને ક્યારેક પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને પ્રોડક્ટ ઓફ ઇનર્શિયા આ બંનેમાં ક્યારેક કન્ફ્યુઝન થાય. પ્રોડક્ટમાં શું કરી દેવાનું? સીધું x y અને પ્રોડક્ટ જ કરી દેવાનું. એટલે અહીંયા શું આવશે? x ઇન્ટુ y. નાઉ મેઇન થિંગ ઇઝ અહીંયા શું આવે છે? x અને y ની શું આવે છે? સિંગલ ટર્મમાં ખાલી આવે છે. રાઈટ? ઓલામાં આગળ શું આવતું હતું? x2 y2 આવતું. બરોબર? હવે સપોઝ કે આ મારો એલિમેન્ટ છે. હવે સપોઝ કે હું સેન્ટરોઇડ થી કરીશ. રાઈટ? તો મેં એક એરિયા અહીંયાથી લીધો તો એનું આ ડિસ્ટન્સ કેવું હશે? -x હશે. એક એરિયા મેં આ સાઈડ લીધો, સેમ ડિસ્ટન્સ છે તો એનું ડિસ્ટન્સ કેટલું હશે? +x હશે. તો આ એલિમેન્ટ ના એલિમેન્ટ કેન્સલ કરી દેશે. છેલ્લે તમે જ્યારે સમેશન કરશો ત્યારે સામસામે બધા એલિમેન્ટ એકબીજાને કેવા કરશે? કેન્સલ. ક્યારે આ પોસિબલ થાય? જ્યારે સિમેટ્રિક થાય. તો કમ્પ્લીટલી સિમેટ્રિકલ શેપ હશે with respect to both axes તો એની પ્રોડક્ટ ઓફ ઇનર્શિયા કેવો આવશે? 0. કેમ કે એનો ઈચ એલિમેન્ટ સામેની સાઈડ લેવલ એલિમેન્ટ હશે એને શું કરી દેશે? કેન્સલ કરી દેશે. કેમ કે એક સાઈડ પ્લસ હશે તો બીજી સાઈડ કેવું હશે? માઈનસ. તો પ્રોડક્ટ ઓફ ઇનર્શિયા કેન બી 0 or not? Yes. But polar moment of inertia or normal જે આપણે centroid થી moment of inertia ix and iy એ ક્યારે 0 પોસિબલ કરી નહીં. But કઈ moment of inertia can be a 0? Polar. Polar product of inertia can be a 0, right? And product of inertia મેં તમને કીધું ત્યારે આપણે શું કરી દેવાનું? સીધું both axes ને અહીંયા પ્રોડક્ટ કરી દેવાનું. એટલે તમને ક્યારે નહીં ભૂલાય કે x into શું કરવાનું છે? y, which can be a 0 as well. Now product of inertia મેં હમણાં તમને કીધું may be positive or negative or 0 also can be a possible. જો સપોઝ મારું મટીરીયલ આ ટાઈપનું છે, આ સાઈડ બધું શું આવશે? પોઝિટિવ. આ સાઈડ બધું શું આવશે? નેગેટિવ. સો મારા નેગેટિવ વાળા એલિમેન્ટ વધી ગયા તો મારું નેગેટિવ વાળું એ શું થશે? વધી જશે. તો મારો આખું મોમેન્ટ ઓફ ઇનર્શિયા શેમાં જતી રહેશે? માઈનસમાં. પણ આ કઈ મોમેન્ટ ઓફ ઇનર્શિયા?
product of inertia. ખાલી moment of inertia can be a zero? No. It can be a negative? No. It will be always positive value. But product of inertia can be negative, positive, negative or zero as well. So what is the use of this all the product of inertia? Unsymmetrical skew or biaxial bending. Unsymmetrical मतलब मैं તમને જો આવી રીતે આવા unsymmetrical object હોય તો એમના એનાલિસિસ માટે શું યુઝ થશે? પોલાર પ્રોડક્ટ ઓફ ઇનર્શિયા, પછી પ્રિન્સિપલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. આ તમારે આગળ હમણાં ફાઇન્ડ કરવાનું આવશે. આપણે ખબર ix ની સિમ્પલ નોર્મલ સ્ટ્રેસ x સિમ્પલ અને y અને tau xy આવતું. તો આને આપણે શું કરશું? આને આપણે ix રિપ્રેઝન્ટ કરશું, આને iy રિપ્રેઝન્ટ કરશું. તો આને મારે શેમાં રિપ્રેઝન્ટ કરવું પડશે? ixy. C for finding the principal moment of inertia, I need the value of tau xy, that means ixy. તો એના યુઝ માટે પ્રિન્સિપલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવા માટે મને શેનો યુઝ કરવો પડશે? પ્રોડક્ટ ઓફ ઇનર્શિયા. ઓકે, એન્ડ ઇનર્શિયા ટેન્સર ઇઝ વોટ? જેમ આપણે સ્ટ્રેસ ટેન્સર બનાવતા એમ શું બનાવીએ છીએ? ઇનર્શિયા ટેન્સર. ધીસ ઇઝ કોલ્ડ એઝ ઇનર્શિયા ટેન્સર. અહીંયા બાય 2 ક્યાં કરવાનું આવતું હતું? સ્ટ્રેન્થમાં. શીયર સ્ટ્રેન્થ કેવું હોય? આ વસ્તુ ખાસ, આ વસ્તુ ક્યારે ભૂલાવી ન જોઈએ. શીયર સ્ટ્રેન્થ કેવું હોય? બાય 2 કરી દેવાનું. જ્યાં જ્યાં tau xy દેખાય ઇક્વલ નથી, જસ્ટ ખાલી રિપ્રેઝન્ટ કરું છું. જ્યાં જ્યાં tau xy દેખાય ત્યાં શું કરતા હતા આપણે? શીયર સ્ટ્રેન્થ બાય 2. બટ ઇન ટર્મ્સ ઓફ સ્ટ્રેસ ઓર ઇન ટર્મ્સ ઓફ ઇનર્શિયા ઇટ વિલ બી ધ સેમ. tau xy દેખાય ત્યાં શું સીધું રિપ્રેઝન્ટ કરી દેવાનું? inertia, product of inertia, ix x. Okay, now the product of inertia, any two mutually perpendicular axes in the plane of area are required. Product of inertia find કરવા માટે x અને y બંનેની રિક્વાયરમેન્ટ છે. that means બે perpendicular axis ની must requirement થાય. જ્યારે normal moment of inertia માં શું આવે? કોઈ એક particular axis થી આપણે inertia find કરીએ, right? Even polar moment of inertia is what? Just I z, right? Okay, હવે see but I am polar moment of inertia find કર્યું છે with respect to x and y. See, if it is a symmetrical with both the axes, then see here it is symmetrical with y axis only. આ axis થી symmetrical છે. જ્યારે આ axis થી તમે જોશો ઉપરની સાઈડ ત્રિકોણ છે, નીચે કેવું છે? ટ્રેપેઝોઇડલ છે, રાઈટ? તો હું y axis થી જો પોલાર product of inertia find કરું, then in that case only it will be a 0. See, if it is, this is the symmetrical with respect to both. તો બંને axis થી એની product of inertia શું થશે? 0 થશે. This is symmetrical with respect to both axis. બંનેનું ડાયમેન્શન અલગ છે પણ એની જે સિમેટ્રિકલિટી છે કે જો બંને એક્સિસ માં આ એક્સિસ થી બી સેમ ડિસ્ટન્સ છે અને આ એક્સિસ થી બી બંને બાજુ કેવું છે? સિમેટ્રિકલ છે. તો ઇટ્સ a product of inertia will be 0 with respect to this both axis, right? આખી એરર છે. ચાલુ જ છે રેકોર્ડિંગ ચાલુ. ઓકે, so now principal moment of inertia. Principal stress શું હતું? કે જે પ્રિન્સિપલ પ્લેન પર લાગતું હોય. પ્રિન્સિપલ સ્ટ્રેન શું હતું? કે જે પ્રિન્સિપલ
પ્લેન પર જે સ્ટ્રેન આવતું એને શું કહેવાય? પ્રિન્સિપલ સ્ટ્રેન, રાઈટ? સો પ્રિન્સિપલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ વોટ? પ્રિન્સિપલ પ્લેન ના રિસ્પેક્ટ થી આપણે શું કરતા હતા અત્યાર સુધી? મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓલવેઝ કોઈ પ્લેન ના રેફરન્સ થી ફાઇન્ડ થાય, રાઈટ? I axis ના રેફરન્સ થી જો એક્સિસ ના રેફરન્સ થી ફાઇન્ડ કરું તો એને શું કહેવાય? I axis. તો હું પ્રિન્સિપલ પ્લેન જે મારું છે, સપોઝ કે ધીસ ઇઝ માય પ્રિન્સિપલ પ્લેન, તો હું આના રેફરન્સ થી જો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરીશ તો એને શું કહેવાય? પ્રિન્સિપલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો પ્રિન્સિપલ સ્ટ્રેસ જે હતો એમાં નોર્મલ સ્ટ્રેસ કેવો હતો? મેજર પ્રિન્સિપલ સ્ટ્રેસમાં મેક્સિમમ હતો. શિયર સ્ટ્રેસ કેવો હતો? 0 હતો. તો આનો મતલબ શું? વિથ રિસ્પેક્ટ ટુ ધીસ એક્સિસ જે પ્રિન્સિપલ મારું પ્લેન છે એના રેફરન્સ થી મારો મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવો હશે? મેક્સિમમ હશે. માય I axis perpendicular moment of inertia with respect to this principal plane will be the maximum. તો અમારે કોઈ બી ઓબ્જેક્ટ છે એની મારે મેક્સિમમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા કોઈ મને ખબર નથી કે કયા પ્લેન થી છે, તો મારે શું કરવાનું? પ્રિન્સિપલ પ્લેન ફાઇન્ડ કરવાનું અને પ્રિન્સિપલ પ્લેન ના રિસ્પેક્ટ થી આપણે શું ફાઇન્ડ કરવાની? મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ. બટ ઇઝ ધેટ પોસિબલ? સપોઝ કે આ મારો ઓબ્જેક્ટ છે, હવે આનું તમને પ્રિન્સિપલ પ્લેન આ મળ્યું છે, તો આના રેફરન્સ થી ફાઇન્ડ કરો. કઈ રીતે ફાઇન્ડ કરશો? તમને પેરેલલ હોય તો શિફ્ટ કરતા આવશે, કોઈ એંગલ માં શિફ્ટ કરવાનું થયું તો ઇઝ ધેટ પોસિબલ? નો. એઝ ઓફ નાઉ ઇટ ઇઝ નોટ પોસિબલ. તો શું કરશો તમે? એના માટે ડાયરેક્ટ જે પ્રિન્સિપલ સ્ટ્રેસ ના જે ઇક્વેશન હતા ત્યાં જ્યાં નોર્મલ સ્ટ્રેસ છે ત્યાં શું છે? સિગ્મા x ની જગ્યાએ શું મૂકી દેવાનું? Ix. સિગ્મા y ની જગ્યાએ શું મૂકી દેવાનું? Iy. tau x ની y ની જગ્યાએ શું મૂકી દેવાનું? only Ixy, not Ixy by 2. Divide by 2 ખાલી ક્યાં કરવાનું? શિયર સ્ટ્રેન માં કરવાનું. કેમ કે ત્યાં શું થતું હતું? બંને સાઈડ થીટા બનતો હતો. That's why we are dividing it by 2. But in for moment of inertia just ખાલી શું મૂકવાનું? Product of inertia Ixy. જ્યારે product of inertia આપણે લર્ન કર્યું ત્યારે આપણે પોઈન્ટ આઉટ કર્યું કે it will be helpful to find a principal moment of inertia. Okay? So પ્રિન્સિપલ સ્ટ્રેસ નો ઇક્વેશન શું હતા? સિગ્મા x પ્લસ સિગ્મા y બાય 2 પ્લસ ઓર માઈનસ અંડર રૂટ સિગ્મા x માઈનસ સિગ્મા y બાય 2 હોલ સ્ક્વેર પ્લસ tau xy હોલ સ્ક્વેર. તો જ્યાં જ્યાં સિગ્મા x દેખાય છે ત્યાં હું શું મૂકી દીધું? Ix. જ્યાં સિગ્મા y છે ત્યાં શું મૂક્યું? Iy. જ્યાં સિગ્મા x છે ત્યાં Ix Iy એન્ડ પ્રોડક્ટ ઓફ ઇનર્શિયા Ixy સ્ક્વેર. ગોટ ઇટ? અહીં Ix સ્ક્વેર Iy સ્ક્વેર નો કરતા, આ ઓલું મેથેમેટિક્સ નો યુઝ કરતા. આ શું છે? Ixy નો સ્ક્વેર, રાઈટ? તો બહુ વધારે સ્માર્ટ થઈ જાવ પડે. સો નાઉ પ્રિન્સિપલ એક્સિસ. પ્રિન્સિપલ એક્સિસ શું છે? જે એક્સિસ ના રેફરન્સ માં મારું પ્રિન્સિપલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ થાય એને શું કહેવાય? પ્રિન્સિપલ એક્સિસ. The axis about which principal moment of inertia will be acting. મેં એક્ઝામ્પલ આપ્યું ને, સપોઝ કે આ મારી પ્રિન્સિપલ એક્સિસ છે, એના રેફરન્સ માં મને શું મળ્યું હોય? Principal moment of inertia, right? So about this axis, about which axis? About principal axis, product of inertia is 0. About principal stress, મારો shear stress કેવો આવતો? 0 આવતો. tau xy કેવો આવતો? 0 આવતો. તો about this principal axis, my product of inertia શું આવશે? Ixy શું આવશે? 0. ઓલામાં tau xy 0 આવતો, આમાં શું આવતું? Ixy 0 આવશે. સ્ટ્રેન માં શું આવશે? shear strain 0 આવશે, right? So this is what principal axis actually. એના a axis માં shear stress કેવો હોય? 0. shear strain કેવો હોય? 0. product of moment of inertia કેવો હોય? 0, right? તો એ 0 હોય તો જ એને શું કહેવાય? principal plane. Got it? So they are about this axis, product of inertia is 0 and they are symmetric axis. product of inertia ક્યારે 0 થાય? તો symmetric હોય તો જ 0 થાતું ને. આગળ એક્ઝામ્પલ આપ્યું મેં. આ બે બાજુ સિમેટ્રિકલ હોય એટલે સામ સામે એરિયા એકબીજાનું શું કરશે? કેન્સલ થઈ કરશે. તો Ixy પ્રોડક્ટ ઓફ પ્રિન્સિપલ એક્સિસ એ 0 આવશે. એનો મતલબ શું થયો? તો પ્રિન્સિપલ એક્સિસ છે મારો એરિયા હંમેશા કેવો હશે? સિમેટ્રિકલ હશે. તો પ્રિન્સિપલ એક્સિસ ત્યાં જ બને કે જ્યાં મને બંને બાજુ શું આવતી હોય? સિમેટ્રિકલી આવતી હોય. ગોટ ઇટ? ઓકે. સો પ્રિન્સિપલ એક્સિસ આર મ્યુચ્યુઅલી પરપેન્ડિક્યુલર. જેમ બે પ્રિન્સિપલ પ્લેન એકબીજાને પરપેન્ડિક્યુલર થાય, પ્રિન્સિપલ એક્સિસ વિલ બી perpendicular to each other. Now see how find કરવાનું છે. કોઈ બી ઓબ્જેક્ટ છે એનું મારે ફાઇન્ડ કરવું છે તો આનું Ix કેટલું આવશે? bd3/12. This is breadth. Ix મારે ફાઇન્ડ કરવાનું. અહીંયાથી મેં શું કીધું? નીચેથી જોવાનું. તો
તો એની બ્રેથ કેટલી છે b, ડેપ્થ કેટલી છે d, so it is bd cube by 12. તો મારે y ના રેફરન્સ થી ફાઇન્ડ કરવું છે તો શું કરવાનું? we should look from this side. તો મારી બ્રેથ કેટલી આવશે? ડેપ્થ જેટલી. તો ડેપ્થ અને એની ડેપ્થ કેટલી છે? હવે b જે મારી ડેપ્થ થઈ ગઈ તો db cube by 12. so આ મને શું મળી ગયું? ix. આ મને શું મળી ગયું? iy. હવે આનું પ્રોડક્ટ ઓફ ઇનર્શિયા ix y શું આવશે? see is this object is symmetrical or not? જો સિમેટ્રિકલ છે તો એનો ixy શું આવશે? 0 આવશે. ixy 0 આવશે. તો આગળના કેસમાં મેં તમને કીધું જ્યારે ખાલી બે નોર્મલ સ્ટ્રેસ લાગતા હોય ને શિયર સ્ટ્રેસ ન લાગતો હોય તો બે નોર્મલ સ્ટ્રેસ itself will become a principal stress. તો આમાં જો ixy 0 છે તો આ જે નોર્મલ સ્ટ્રેસ છે ને એ જ બે શું બની ગયું? પ્રિન્સિપલ સ્ટ્રેસ બની ગયા. સપોઝ કે તમારે આને પ્રૂવ કરવું છે તો કરી દઈએ. ઇક્વેશન શું હતું? સિગ્મા x + y/2 પ્લસ ઓર માઈનસ અંડર. આ ઇક્વેશન ને હંમેશા સિગ્મા ના ટર્મ્સ માં યાદ રાખજો, બીજી એકેય ટર્મ્સ માં યાદ ના રાખજો. બીજી જો કાઈ ટર્મ્સ આવી એને શું કરવાનું? તમારે એનું ટ્રાન્સફોર્મેશન યાદ રાખવાનું કે આને કઈ રીતે ટ્રાન્સફોર્મ કરવું. ઓકે, આના અલગ અલગ જે ઇક્વેશન છે બધા યાદ રાખવાના નહીં, ખાલી શું યાદ રાખવાનું? ટ્રાન્સફોર્મેશન યાદ રાખવાનું. તો આને શું એઝ્યુમ કરું? ix iy અને આ ixy. તો હવે એની વેલ્યુ પુટ કરો. bd cube એ ખાલી આપણે અત્યારે ix iy પુટ કરીએ. iy by 2 plus or minus under root ix minus iy by 2. અહીંયા ખાસ ધ્યાન રાખજો, જો અહીંયા એક મિસ્ટેક થવાનો ચાન્સ છે. અહીંયા શું કરશો તમે? ix minus iy by 2 square divided by 2 કરશો. એ શું છે? ix minus iy divided by 2 whole square છે. ગોટ ઇટ? આ જ્યારે અમે તમને કીધું ને અત્યારે આ સીલી લાગે પણ જ્યારે પેપર લખવા બેઠો હોય ત્યારે તમને કન્ફ્યુઝન થાય આમ બધું કે આમ બધું, બીકોઝ તમે એ પર્ટિક્યુલરલી ક્યારે તમને નોટિસ ન કર્યું હોય અને બસ એક ખાલી આમ પિક્ચરની જેમ જોઈ ગયા હોય. ગોટ ઇટ? અને યા તો પછી શું કર્યું હોય? ક્વેશ્ચન સોલ્વ ના કર્યો. તો ક્વેશ્ચન સોલ્વ કરો તો આવી બધી કન્ફ્યુઝન ત્યારે આવે. ધેટ્સ વાય મેઇન્સ ના પેપર જો તમે મેઇન્સ નું પેપર આપતા હોય તો એવું કહે કે each ક્વેશ્ચન તમારે બધા ક્વેશ્ચન એકવાર સોલ્વ કરવાના હાથે અંદર જોયા હોય, ખાલી ક્વેશ્ચન જોઈને એનો આન્સર લાવો. તો તમે આન્સર લાવતા હોય તો ક્યાંક નાની નાની વસ્તુ તમારે શું નોટિસ કરવાની છે ધેટ યુ વિલ ગેટ. એટલા માટે એમ કહે તો પ્રેક્ટિસ એક્ચ્યુઅલી નોલેજ ઇઝ ધ ટ્રેઝર, પણ એની ચાવી શું છે? પ્રેક્ટિસ. ટ્રેઝર તો જ કામનો જોઈ ખુલે. પ્રેક્ટિસ કરો તો જ તમારું નોલેજ ખુલશે. ગોટ ઇટ? સો અહીંયા શું હતું? ixy સ્ક્વેર. આ કેવું છે? 0. આ બે સોલ્વ કરજો એટલે અહીંયા સીધું શું આવી જશે? ix આવી જશે અને ઓલામાં iy આવી જશે. સિગ્મા 1 અને આ સિગ્મા 2. સો મારા ix અને iy both itself become a principal stress because ત્યાં ixy શું હતું? 0 હતું with respect to these two. એટલે એનો મતલબ એમ કે કોઈ બી ઓબ્જેક્ટ હોય એની જો સિમેટ્રિક હોય કોઈ એક એક્સિસ થી તો ઈ જે સિમેટ્રિક વાળી એક્સિસ હોય ને ઈ જેની શું હોય? પ્રિન્સિપલ એક્સિસ in terms of moment of inertia. Got it? સપોઝ આ ઓબ્જેક્ટ છે અને આને જ આડો કરી દીધો છે. See, still it is a symmetrical from these two axes. સર્કલ છે તો કોઈ બી એક્સિસ થી તમે લઈ લો તો એ કેવું છે? સિમેટ્રિકલ છે. તો એનો i max અને i minimum બે સિગ્મા 1 અને સિગ્મા 2 બે શું થશે? pi by 64 t raised to 4. So all the diametric axes are a principal axis. તો સર્કલ છે એમાં ઇન્ફાઇનાઇટ પ્રિન્સિપલ એક્સિસ હોય. કેમ? કેમ કે એની બધી પ્રિન્સિપલ એક્સિસ કોઈ બી એક્સિસ થી સર્કલ ને જોવો હંમેશા કેવું દેખાય તમને? સિમેટ્રિકલ દેખાશે. હવે આ સ્ક્વેર ને તમે આમથી જોશો તો સિમેટ્રિકલ છે? નથી. આમથી જોશો તો સિમેટ્રિકલ છે? નથી. પણ આને કોઈ બી એક્સિસ થી જોશો તો સિમેટ્રિકલ દેખાશે. એટલે મેં તમને કીધું હતું કે કોલમ માટે સૌથી બેસ્ટ સેક્શન છે ને સર્કલ છે. હજુ આગળ તમને કોલમ જ્યારે ભણશું ત્યારે ખબર પડશે. કેમ કે એની કોઈ બી એક્સિસ થી એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા સેમ છે, એની વેલ્યુ મિનિમમ નથી. કોલમ માટે જ્યારે ડિઝાઇન કરશો ત્યારે i મિનિમમ જે મિનિમમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોય એના રિસ્પેક્ટ થી ડિઝાઇન થાય. તો આમાં જો બધી સેમ છે એટલે ક્યાં મિનિમમ છે, રાઈટ? હવે મેં આને કોલમ યુઝ કર્યો તો એની આ એક્સિસ થી બહુ વધારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે પણ આ એક્સિસ થી બહુ ઓછી. તો આપણે યુઝ કરો કયું કરવાનું છે? ઓછી વાળું યુઝ કરવાનું છે. એની મારી સ્ટ્રેન્થ કેવી આવશે? બહુ ઓછી. હવે સર્ક્યુલર યુઝ કરો તો ધેટ્સ વાય ટ્રીસ આર ઇન અ સર્ક્યુલર સેક્શન. ટ્રીસ હોય એમાં શું કયો ફોર્સ લાગતો હોય? ટ્રી હોય એમાં કમ્પ્રેસિવ ફોર્સ, એનું પોતાનું સેલ્ફ વેઇટ જ હોય થર્ડ ઉપર. તો ટ્રી નો સેક્શન ક્યારે ચોરસ હોય? નો હોય. ઓલ ધ ટ્રીસ આર ઇન અ સર્ક્યુલર સેક્શન, રાઈટ? ઓકે. નાઉ મોર સર્કલ ઓફ ઇનર્શિયા. જે મોર સર્કલ ઓફ સ્ટ્રેસ છે શું આવે? મોર સર્કલ ઓફ ઇનર્શિયા. તો મોર સર્કલ ઓફ સ્ટ્રેસ માં શું આવશે?
વર્સિસ કોનો ગ્રાફ દોરતા સિગ્મા વર્સિસ શિયર સ્ટ્રેસ ટાઉ તો મોમેન્ટ જ્યારે આપણે ફાઇન્ડ કરવાની છે તો કોના વર્સિસ કોનો ગ્રાફ ડ્રો કરશું ix iy વર્સિસ ixy ટાઉ ની જગ્યાએ હમણાં આપણે શું લખ્યું ixy તો કોના વર્સિસ કોનો ગ્રાફ ડ્રો કરશું ix iy વર્સિસ તો આનું મોર સાથે કેવું આવશે જેવું ઓલામાં આવતું હતું એમ પણ આની ઈચ આ શું બનાવે ixy max આ મેક્સિમમ ixy બતાવે છે આ શું બતાવે છે સિગ્મા 1 પ્રિન્સિપલ એક્સિસ ના મેજર પ્રિન્સિપલ એક્સિસ ના રિસ્પેક્ટથી એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આ શું બતાવે છે માઇનર પ્રિન્સિપલ એક્સિસ ના રેફરન્સ થી એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા તો સી મેજર માઇનર બંનેમાં એની પ્રોડક્ટ ઓફ ઇનર્શિયા કેવી છે 0 છે આ પ્રોડક્ટ ઓફ ઇનર્શિયા ની એક્સિસ છે રાઈટ પણ જ્યારે ixy max છે ત્યારે એનો નોર્મલ સ્ટ્રેસ કેટલો છે સિગ્મા એવરેજ જેટલો ઓકે આ બંનેની એવરેજ જેટલો છે જે આપણે સ્ટ્રેસ ટુ મોર સર્કલ શીખા સેમ શું છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા માટે છે રાઈટ સી અહીંયા આ OB શું છે આઈ મિનિમમ મેં તમને અહીં કીધું આ ઓલામ શું હતું આપણે માઇનર પ્રિન્સિપલ સ્ટ્રેસ તો આમાં શું આવશે આઈ મિનિમમ આ શું હતું મેક્સિમમ પ્રિન્સિપલ સ્ટ્રેસ તો OA શું આવતું સિગ્મા 1 તો અહીંયા શું આવશે આઈ મેક્સ આવશે રાઈટ એની રેડિયસ એટલે શું થયું આ થયું તો આ શું આવશે ixy max રાઈટ એ કઈ રીતે ફાઇન્ડ થાય આ ટોટલ I max માઈનસ I મિનિમમ આ માઈનસ આ ડિવાઇડ બાય 2 કરો એટલે શું મળશે રેડિયસ મળશે OC I એવરેજ આ શું મારે ફાઇન્ડ કરવું ઇટ ઇઝ જસ્ટ એવરેજ ઓફ ધીસ ટુ આ બધું સ્ટ્રેસીસ માં આપણે જે રીતે ફાઇન્ડ કર્યું સેમ આમાં શું સેમ યુઝ થાય મોમેન્ટ ઓફ ઇનર્શિયા સ્ટ્રેસીસ માં સિગ્મા એવરેજ શું આવતું સિગ્મા 1 by 2 સિગ્મા ટાઉ મેક્સ શું આવતું સિગ્મા 1 સિગ્મા 2 by 2 સેમ એવું સેમ થશે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગોટ ઇટ પણ આ જ્યાં ટાઉ છે ત્યાં શું આવી જશે ixy આ મેક્સ હતું તો ixy મેક્સ જ્યાં સિગ્મા 1 છે તો ત્યાં શું આવશે I max જ્યાં સિગ્મા 2 છે ત્યાં શું આવશે I min got it okay now more circle of inertia for a circular cross section is a point circle ઓલામાં જો જ્યારે આપણે હાઇડ્રોસ્ટેટિક ફોર્સ લાગતો હતો ત્યારે એનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવું આવતું સોરી એનું મોર સર્કલ કેવું બનતું પોઈન્ટ બનતું હતું ને એની ઈચ એક્સિસ ઇઝ માય પ્રિન્સિપલ એક્સિસ તો સેમ એવું હમણાં આપણે જોયું કે સર્કલની ઈચ એક્સિસ કેવી છે પ્રિન્સિપલ એક્સિસ ધેન મોર સર્કલ ફોર મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ અ point right now inertia tensor મેં તમને આગળ બતાવ્યું જેમ ઓલા સ્ટ્રેસ નું ટેન્સર આવે એમ શું આવે inertia tensor આવે તો મારે મોમેન્ટ ઇક્વિલિબ્રિયમ કરવાનું ixy is equal to what iyx this is like tau xy is equal to what tau yx so now radius of gyration this is actually a conceptual thing radius of gyration actually કે છે કોઈ ભી ઓબ્જેક્ટ છે આ ઓબ્જેક્ટ નો એક ખાલી પોઈન્ટ તરીકે રિપ્રેઝન્ટ કરવા માંગુ છું પોઈન્ટ તરીકે આખા ઓબ્જેક્ટ ને મારે એક પોઈન્ટ તરીકે જ રિપ્રેઝન્ટ કરવો છે તો એને મારે એક્સિસ થી કોઈ રેફરન્સ એક્સિસ થી કેટલો દૂર મૂકવો પડે કે જેથી એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા સેમ રહે કોની આ ઓબ્જેક્ટ ની ના પોઈન્ટ બેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા સેમ રહે આ એની કે હતી રેફરન્સ એક્સિસ થી તો આને મારે પોઈન્ટ રિપ્રેઝન્ટ કરવો હોય તો આને કેટલો દૂર મૂકવો પડે ઈ જે ડિસ્ટન્સ ને શું કહેવાય રેડિયસ ઓફ ગાયરેશન તો એનું ઇક્વેશન કયું છે √I/a આ ખાસ ધ્યાન રાખજો આ બહુ બધી જગ્યાએ આ એક્ચ્યુઅલી એસે સોમ ને ઘણી જગ્યાએ શું આવશે કામમાં આવશે ઇક્વેશન છે √I/a પણ એનું ઇન્ટરપ્રિટેશન શું છે એ ક્યાં યુઝ થશે ઇન્ટરવ્યુની કોઈ સ્પેશિયલ તૈયારી હોતી નથી તમે જ્યારે આખું તમે જ્યારે પ્રી મેચ કે વોટએવર યુ આર પ્રિપેરિંગ તો એની અંદર ઇન્ટરવ્યુની તૈયારી થઈ જાય જો ઇફ યુ આર પ્રિપેરિંગ કોન્સેપ્ચ્યુઅલી સો વોટ ઇઝ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ કોઈ પૂછે વોટ ઇઝ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ રેડિયસ ઓફ ગાયરેશન શું છે કોઈ ઓબ્જેક્ટ ને આપણે જો પોઈન્ટ કોઈ એક પોઈન્ટમાં મારે ખાલી એને રિપ્રેઝન્ટ કરવો છે આ પોઈન્ટ ને એનો નેતા બનાવવો તો એની મારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા સેમ રહે ઈ આગળ મારે કેટલી એનું રેફરન્સ એક્સિસ કેટલું દૂર મૂકવું પડે તો ઈ જે ડિસ્ટન્સ છે ને ધીસ ડિસ્ટન્સ ઇઝ વોટ રેડિયસ ઓફ ગાયરેશન તો આ રેફરન્સ એક્સિસ થી એ ફેરા કરશે કે કયા ઓલામાં ફેરા કરશે એનું જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા હશે ને એટલી દૂર રાખશો તો એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી રહેશે સેમ રહેશે ત્યાં એક શું છે ખાલી એક પોઈન્ટ છે પણ આ એક્સિસ ને અહીંયા મૂકો તો એ શું થઈ જશે એક આખું એનો જે ઓબ્જેક્ટ હતો કેમ કે જેમ જેમ દૂર થાય એમ જો a y કેવું થતું જશે વધતું જશે ધેટ મીન્સ એનો એરિયા મારે કેવો કરતો જવો પડે નાનો કરતો જવો પડે
હું કેટલો દૂર રાખું કે એકદમ પોઈન્ટ થઈ જાય એને શું કહેવાય એનું રેડિયસ ઓફ ગાયરેશન રાઈટ ફોર એઝ ઓફ નાઉ આપણે શું ઇમ્પોર્ટન્ટ છે એનું ઇક્વેશન રેડિયસ ઓફ ગાયરેશન ઇક્વેશન શું છે અંડર રૂટ I by a રાઈટ I નો એકમ શું છે મીટરની 4 ઘાત એરિયા નો એકમ શું હોય મીટર સ્ક્વેર તો આ શું આવશે મીટર સ્ક્વેર અંડર રૂટ મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વોટ રેડિયસ ઓફ ગાયરેશન તો આ શું હતું એક ડિસ્ટન્સ હતું એનો એકમ મીટર આવી ગયો એકમ ઇન ટર્મ્સ ઓફ ડિસ્ટન્સ આવી ગયો okay so the fixed distance from a reference axis where the all particle of a given area are squeezed to concentrate the squeeze કરીને ત્યાં એને concentrate કરી દીધા એ જે ડિસ્ટન્સ ને શું કહેવાય રેડિયસ ઓફ ગાયરેશન what is the unit of a radius of gyration તો એ ગોખવો પડે રેડિયસ ઓફ ગાયરેશન નો યુનિટ મીટર છે નહીં it is under die by a that means it is meter okay so as k increases distance of a particle from a axis increase this increase stability and hence strength શું કહેવા માંગે છે કે જો જેમ જેમ k વધશે k જેટલો વધારે હશે એની i ની વેલ્યુ કેટલી આવશે વધારે આવશે જેટલી એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા વધારે હશે એની સ્ટેબિલિટી કેવી આવશે વધારે આવશે જેટલી સ્ટેબિલિટી વધારે આવશે એની સ્ટ્રેન્થ કેવી આવશે વધારે આવશે તો અમારે કોઈ બી ઓબ્જેક્ટ માં એમ કહો કે ભાઈ આની રેડિયસ ઓફ ગાયરેશન 10 છે આની રેડિયસ ઓફ ગાયરેશન 5 છે તમને ખબર પડી કે કયો મટીરીયલ વધારે સ્ટેબલ છે 10 પર રાઈટ એનો મતલબ કે જેટલી રેડિયસ ઓફ ગાયરેશન વધારે હશે ધેટ મીન્સ એટલો વધારે સ્ટેબલ છે સ્ટ્રેન્થ કેવી હશે વધારે હશે સ્ટ્રેન્થ ઇન ટર્મ્સ ઓફ મોમેન્ટ રેઝિસ્ટિંગ કેપેસિટી ઓકે so right this is all for centroid and center of gravity initially આપણે શું શીખ્યા what is the difference between centroid and center of gravity centroid શું છે કે જ્યાં મારો આખો એરિયા કોન્સન્ટ્રેટ છે center of gravity કે જ્યાં આપણે ક્યાંય કામવાનું હોય પણ શું હતું એનું આખું weight ત્યાં કોન્સન્ટ્રેટેડ હતું ઓકે અને એને કઈ રીતે ફાઇન્ડ કરવાનું just a1 x1 a2 x2 divided by total area એનાથી શું મળી જાય મને coordinates of a centroid જો એ સિમેટ્રી હશે તો એનું centroid ને cg બે કેવું હશે સેમ હશે પણ જો એની ડેન્સિટી વેરી થતી હશે એક બાજુ ભારે એક બાજુ હલકું તો એનું સેન્ટ્રોઇડ સીધી સેમ હશે નહીં રાઈટ એના પછી શું શીખ્યા પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા સોરી પેરેલલ એક્સિસ ઓફ થિયરમ કોઈ એક એક્સિસ થી મને ખબર છે પણ મને બીજી એક્સિસ થી ફાઇન્ડ કરવું છે તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા પ્લસ a y સ્ક્વેર રાઈટ એના પછી પોલાર મોમેન્ટ ઓફ ઇનર્શિયા બે એક્સિસ થી તમને આ ઇન્ક્લાઇન્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ખબર છે પણ મને કોઈ આડું કાઢ્યું મને બહાર નહીં બતાવો iz ની મને ફાઇન્ડ કરો શું કરવાનું ix plus iy સીધું શું કરી દેવાનું એડ ઓન then you will get polar moment of inertia j right અને કઈ રીતે ડિનોટ થાય છે j polar moment of inertia એના પછી શું આવ્યું product of inertia એટલે મેં શું કીધું ખાલી ix ને y નો પ્રોડક્ટ કરી દેવાનો that means area into x into y બે કેવું સ્ક્વેર ના ટર્મ્સ માં આવે છે નહીં ખાલી સિંગલ ડિગ્રી ના ટર્મ્સ માં આવે so it can be a negative positive or a zero but moment of inertia won't be a zero won't be a negative it will always be a positive right so એના પછી શું હતું પ્રિન્સિપલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા આ તો સૌથી ફાલતુ જે આપણે ઇનિશિયલ આપણે જે ઇક્વેશન યાદ રાખ્યા છે એમાં સીધું શું ix iy અને xy simply put there and you will get the equations of a principal moment of inertia so જ્યાં પ્રિન્સિપલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા લાગતો હોય ત્યાં પ્રોડક્ટ ઓફ ઇનર્શિયા it will be a ixy will be a 0 initially જ્યાં પ્રિન્સિપલ સ્ટ્રેસ લાગતો હોય ત્યાં shear stress કેવો હતો 0 હતો it is like that only here now initial this inertia tensor and all this આ બધું યાદ રાખવા જરૂર છે you know now કે આ શું છે right now radius of gyration શું કર્યું આખા એરિયાને મેં પોઈન્ટ તરીકે રિપ્રેઝન્ટ કરી દીધો હવે એનું કેટલું ડિસ્ટન્સ રાખવું પડે કે જેથી મોમેન્ટ ઓફ ઇનર્શિયા સેમ જળવાય રહે તો એ ડિસ્ટન્સ શું કહેવાય for radius of gyration its equation is under root I by a I meter ની 4 ઘાત divided by meter square એનો એ એકમ શું આવશે meter because it is under root right so this is all about centroid and CG I will give all the values of a centroid and CG of all the areas in the next lecture okay so okay that's it for now